यत्संकल्पात् पतितपनो वातिवात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगतां अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोम विवरे लीला अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री राधा कृष्णाभ्यां नमो नमः। श्री सीतारामाभ्यां नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो। ગઈકાલથી પ્રારંભ થયેલી આ ભજ ગોવિંદમ સ્તોત્ર પ્રવચનમાળાનો આજે બીજો દિવસ રહેલો છે। આદિ શંકરાચાર્ય ભારત વર્ષની અંદર એમણે ચારે ચાર દિશાની અંદર પરિભ્રમણ કર્યું અને સમાજની અંદર જેમને નિહાળ્યું એ આ સ્તોત્રની અંદર એમણે લખ્યું। આ સ્તોત્રની અંદર એમણે ત્રણ વસ્તુ મુખ્યતઃ આપણને બતાવેલી છે, જેને બીજી ભાષામાં જો કહેવું હોય તો આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ ડુઈંગ એન્ડ આર્ટ ઓફ ડાઈંગ। એટલે કે જીવન જીવવાની કળા માણસ માત્ર શીખવાની રહેલી છે। આપણે દુનિયાનું બધું જાણીએ પણ જીવન કઈ રીતે જીવવું એ જો ન જાણેલું હોય, એની કળા આપણને આવડેલી ન હોય તો આપણા શાસ્ત્રો કહે છે તસ્ય વૃથા જીવનમ, એટલે કે એનું જીવન વૃથા ગણાય। એટલે જેમ કલાકારનો મહિમા છે, કોઈ પણ સરસ રીતે ગાય, વગાડે, નાચે, રમે કે કોઈ પણ એવી આર્ટ માણસની અંદર આવે તો એનો એક મહિમા જગતની અંદર રહેલો છે। એમ જીવન કઈ રીતે જીવવું એની પણ એક કળા છે, અને જેને આ કળા આવડી
એ જ ખરેખર સાચો કલાકાર કહેવાય અને એની કલા આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ થાય. એટલે આર્ટ ઓફ લિવિંગ, જીવન કઈ રીતે જીવવું. બીજી વાત શંકરાચાર્ય આ સ્તોત્રની અંદર આપણને બતાવવા માંગે છે કે આર્ટ ઓફ ડુઈંગ. સવારથી માંડી અને સાંજ સુધી હજારો પ્રકારના કાર્યો આપણે કરતા હોઈએ છીએ, પણ ખરેખર શું કરવું જોઈએ જીવનની અંદર એ આપણને આ સ્તોત્રની અંદર શીખવા મળશે કે આવું કરાય અને આવું ન કરાય. અને જો આ પ્રકારે આપણે કરીએ તો આપણા જીવનની અંદર કંઈક આપણે પ્રાપ્ત કરી શકીએ, આપણું જીવન કંઈક સુગંધીદાર બનાવી શકીએ. અને ત્રીજી વાત શંકરાચાર્ય આની અંદર દ્રઢાવે છે કે આર્ટ ઓફ ડાઈંગ. મરવું એ માણસની પ્રકૃતિ રહેલી છે. મરણમ પ્રકૃતિ શરીરીણામ. દરેક માણસ આલોકમાંથી વિદાય લઈ અને જવાનો છે એ સુનિશ્ચિત રહેલું છે. રાજા હોય કે રંક હોય, રોડપતિ હોય કે કરોડપતિ હોય, આફ્રિકન હોય કે અમેરિકન હોય, સુરતની અંદર રહેતો હોય કે સ્વિટ્ઝરલેન્ડમાં રહેતો હોય, મરણમ પ્રકૃતિ. આપણી પ્રકૃતિ જ મરણ છે. જીવિતમ વિકૃતિ રૂચ્યતે. જે આપણે જીવીએ છીએ શાસ્ત્ર પ્રમાણે વિકૃતિ છે. એટલે આર્ટ ઓફ ડાઈંગ, કઈ રીતે મરવું એની કળા પણ આપણને આવડવી જોઈએ. જે રીતે પરીક્ષિત રાજા મર્યા, જે રીતે મીરા, નરસિંહ, કબીર, દાદુ, ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો, યોગીજી મહારાજ કે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વિદાય લઈને ગયા. એની વિદાય એ વિદાય નથી, પરંતુ આપણા માટે એક આદર્શ સ્થાપતા ગયા. અને આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી લોકો એને યાદ કરતા રહેશે. આપણા જેવા કેટલાય આવશે અને કેટલાય જશે. પર ડે 2.5 લાખ લોકો વિદાય લઈને જાય છે અને 2,60,000 આવે છે. એટલે વસ્તી વધારો થયા જ કરે છે. 2.5 લાખ લોકો દરરોજ વિદાય લઈને જાય છે, પણ એમાં આપણે કેટલાની યાદ કરીએ છીએ. તો આર્ટ ઓફ ડાઈંગ એટલે મરવાની કળા પણ આપણને આવડવી જોઈએ. એ પણ શંકરાચાર્ય આ સ્તોત્રની અંદર આપણને શીખવાડી રહેલા છે. એટલે 3 કળા આપણે 31 શ્લોકની અંદર પ્રાપ્ત કરવાની છે. ગઈકાલે આપણે 4 શ્લોક જોયા હતા. આજે હવે 5મા શ્લોકથી શંકરાચાર્ય આગળ શરૂઆત કરે છે. બહુ સુંદર રીતે અહીંયા આગળ શંકરાચાર્ય આપણને બતાવે છે. યાવત વીતો પાર્જન સત તાવન નિજ પરિવારો રત. 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 પશ્ચા જીવતી જર્જર દેહ વાર્તાં કોપી ન પૃચ્છતિ ગેહ. પશ્ચા જીવતી જર્જર દેહ વાર્તાં કોપી ન પૃચ્છતિ ગેહ. પશ્ચા જીવતી જર્જર દેહ વાર્તાં કોપી ન પૃચ્છતિ ગેહ. वार्तां कोपि न पृच्छति गेः. वार्तां कोपि न पृच्छति गेः.
યાવત વિત્તોપાર્જન સક્તઃ, જ્યાં સુધી માણસ પૈસા કમાવા માટે શક્તિમાન હોય, સમર્થ હોય, ત્યાં સુધી એના પરિવારના સદસ્યોને એની અંદર રસ હોય. જે દિવસે માણસ પૈસા કમાવતો બંધ થાય એ વખતે એના પરિવારના સદસ્યોને એમાં રસ બંધ થાય. આ શંકરાચાર્ય કહે છે. અને આપણે બધા જાણીએ છીએ કે પરિવારની અંદર જો કોઈ વસ્તુ પ્રધાન હોય તો એ પૈસો છે. જગતના તમામ સંબંધો સપાટી ઉપરના રહેલા છે, એ અંતઃસ્થલના સંબંધો નથી. રેસનો ઘોડો હોય એની ઉપર જ લોકોની મીટ હોય છે. મની કેતા પૈસો કમાતો હોય એની ઉપર જ ઘરના દરેક સદસ્યોની વૃત્તિ હોય છે. જે દિવસે પૈસા કમાતો માણસ બંધ થાય એ વખતે ઘરના સદસ્યોને એમાં કોઈ રસ હોતો નથી. શેરડીમાંથી રસ નીકળી જાય પછી કૂચા વધે, એને ફેંકી દેવાનું હોય. જ્યાં સુધી રસ હોય શેરડીમાં ત્યાં સુધી લોકોને એમાં આનંદ આવે, પણ જે દિવસે શેરડીમાંથી રસ નીકળી જાય પછી તો એને પધરાવી દેવાના હોય કૂચા. એટલે કમાતો પુરુષ એને મની મેકિંગ પુરુષ અથવા તો આ પુરુષને માટે એવું કહેવામાં આવે છે કે જે માણસ પૈસો કમાતો હોય એને મની મેકિંગ મશીન કહેવામાં આવે છે, કે આ પૈસા કમાવાનું મશીન છે. અને જે માણસ પૈસો કમાતો હોય એનો પરસેવો પણ પરફ્યુમ સમાન લાગે, કારણ કે દરેક લોકોને આજે જગતની અંદર પૈસા પ્રિય રહેલા છે અને જેના દ્વારા સમાજના દરેક વ્યવહારો ચાલે છે. એક કે એક વ્યવહાર પૈસાથી જ ચાલી રહેલો છે. પૈસા પૈસા પૈસા, જગતમાં બીજું લોકોને કશું દેખાતું નથી. એટલા માટે એક કવિએ બહુ સરસ વાત કરી કે માત કહે મેરો પૂત સપૂત કે, બેલી કહે મેરો સુંદર ભૈયા, नारी कहे मेरो प्राणपति जिनके जाके मैं लेऊं बलैया, तात कहे मेरो हे कुल दीपक लोक में लाज अधिक बढ़ैया, कवि गंग कहे सुन सा अकबर जिनके गांठ सफेद रुपैया, કે જેની પાસે રૂપિયો હોય તો પિતા માતા બેન ભાઈ બધા જ એને નવાજે, એની પ્રશંસા કરે. પણ જે દિવસે પૈસા એની પાસેથી જતા રહે એટલે કોઈને એમાં રસ ન રહે. અને માણસ કમાતો બંધ થાય એટલે લોકોને એમાંથી રસ બંધ થતો હોય છે. થોડા સમય પહેલાનો પ્રસંગ છે મુંબઈની અંદર. વ્રજલાલ શ્રેષ્ઠી મુંબઈની અંદર એ રહેતા હતા, કેમ્સ કોર્નર વિસ્તારની અંદર, ગ્રાન્ડ પેરેડી. હવે આ માણસ સ્ટોક માર્કેટની અંદર બહુ જ એનું મોટું નામ ગણાય અને ઘણા બધા ઉદ્યોગો પોતે કરતા હતા. એટલું જ નહીં પણ ઘણી બધી સંસ્થાઓની અંદર પણ એનું સારું યોગદાન હતું અને ઘણી બધી સંસ્થાઓની અંદર એ સક્રિય સભ્ય કે ઉપપ્રમુખ તરીકે પણ એ હતા. અને શેરની અંદર શેર માર્કેટમાં એનું બહુ મોટું નામ ગણાય. વધુ શેઠ બધા કરતા હતા. પણ ધીરે ધીરે માણસની ઉંમર થાય એટલે સ્વાભાવિક રીતે એ માણસ ઘરડો તો થવાનો. એટલે એમનો જે પુત્ર રાયચંદ, એ રાયચંદને વાત કરી કે હવે મારી ઉંમર થઈ છે એટલે આ બધું જ હું હવે તારા નામનું કરી દઉં છું. બધી સંપત્તિ રાયચંદના નામની એને કરી દીધી. અને એમનો દીકરો જે આ રાયચંદ, હવે બધી સંપત્તિ પોતાના નામની થઈ ગઈ એટલે માતા અને પિતા એને ઘરની અંદર બરાબર સાચવતા નથી. ઘરના કામ કરાવે, પોતું કરાવે, પાણી ભરાવે, સાફ સફાઈ કરાવે અને ધીરે ધીરે કરતા માતા અને પિતાની સાથેના વ્યવહાર બદલાઈ ગયા. કારણ કે હવે માતા પિતા કઈ આપણને કામ લાગે એવા છે, ઘરડા થઈ ગયા. પછી તો એની મશ્કરી કરતા પણ થયા અને ઘરની અંદર ડ્રિંક્સ, ડાન્સ વગેરે પાર્ટીઓ પણ થવા લાગી મુંબઈમાં. અને વધુ શેઠને ખૂબ લાગી આવ્યું કે મારો દીકરો એકનો એક
સંપત્તિના નામની મેં કરી દીધી, એટલે હવે મને જરાય રિસ્પોન્સ આપતો નથી. એક સમય એવો આવ્યો કે જે માળે રહેતા હતા 10મા માળે, એની બાલ્કની માંથી એ અને એના ધર્મપત્ની બે ત્યાંથી કૂદકો માર્યો, આપઘાત કરીને મરી ગયો. કરોડોની સંપત્તિ એની પાસે હતી, પણ દીકરા તરફથી રિસ્પોન્સ ન મળ્યો, કારણ કે પૈસા કમાતા બંધ થઈ ગયા એટલા માટે. અને એનો દીકરો રાયચંદ ધીરે ધીરે પિતાની જે સંપત્તિ હતી એને પણ ઈચ્છા થઈ કે આપણે કંઈક વધારીએ. શેર માર્કેટની અંદર પ્રવેશ ઓર કર્યો અને ધીરે ધીરે કરતા એ ગુમાવા લાગ્યો. પછી તો લેણદારો એના ઘરે એટલા બધા આવવા લાગ્યા. એક સમય એવો આવ્યો, કંટાળી ગયો લેણદારોથી, અને જે માળેથી પોતાના માતાને પિતા કૂદકો મારી અને આપઘાત એમને કર્યો હતો, એ જ માળેથી એમના જ દીકરાએ પોતાની પત્નીની સાથે કૂદકો મારીને આપઘાત કર્યો. એનો દીકરો નાનો અનુજ અત્યારે પુનાની અંદર રહેલો છે અને સારવાર લઈ રહેલો છે છોકરો હોસ્પિટલની અંદર. તો આ સમાજની અંદર આપણને અત્યારે દેખાય છે, આ તાજેતરનો પ્રસંગ છે, કોઈ વર્ષો પૂર્વેનો નથી. હમણાં જ આ પ્રસંગ મુંબઈની અંદર બની ગયો. આવા પ્રસંગો સુરતની અંદર બનતા હશે, નવસારીમાં બનતા હશે અને આજુબાજુના શહેરોમાં બનતા હશે. સંભવ છે કે ભવિષ્યમાં આપણા ઘરે પણ આવા પ્રસંગો બને. એટલા માટે શંકરાચાર્ય કહે છે કે પૈસા અગત્યના નથી, સંસ્કાર અગત્યના છે. પોતાના દીકરા અને દીકરીઓને સંસ્કાર આપવા. પૈસા તો તમે આપવાના છો, તમારી સંપત્તિ એના નામે તમે કરી દેવાના છો, પણ જો સંસ્કાર નહીં આપ્યા હોય તો ભવિષ્યની અંદર પસ્તાવા સિવાય કંઈ ન રહે. ભારતની અંદર એક ડાકુ થયો જેનું નામ સોહનસિંહ ડાકુ. જયપ્રકાશ નારાયણના અંદર આ સોહનસિંહ ડાકુ સરકારના શરણે આવેલો અને સરકારે એવું એલાન કરેલું કે જે ડાકુઓને શરણે આવવું હોય એના બધા જ ગુના અમે માફ કરીશું. આ સોહનસિંહ સરકારના શરણે આવ્યો અને સરકારે એના બધા જ ગુના માફ કરી દીધા. જયપ્રકાશ નારાયણ એને પૂછે છે કે તે કેટલા ખૂન કર્યા? તો કે મેં 108 ખૂન કરેલા છે. કે આનું કારણ 108 ખૂનનું? તો કે બીજું કોઈ કારણ નથી. આ 108 ખૂન કર્યા એનું કારણ મારી માં અને મારા બાપ કેતા પિતાશ્રી, ફાધર. એ કે ફાધર અને મધર એના દ્વારા તે 108 ખૂન કર્યા? કે હા, જ્યારે હું નાનો હતો એ વખતે નાના નાના ગલુડિયા, નાના નાના કૂતરા અને બિલાડી વગેરેને મારતો હતો. કોઈ દિવસ મારી મધરે મને રોક્યો ન હતો. મિત્ર, બાળક કંઈક આવું કરે અજુગતો તો માતા પિતાએ રોકવો જોઈએ ને, સમજાવવો જોઈએ ને. એમ કરતા કરતા મેં 12 વર્ષની ઉંમરે પહેલું ખૂન કર્યું અને જેવું પહેલું ખૂન કર્યું અને હું ઘરે આવ્યો એ વખતે મારી મધર જેને મને ખાવાનું આપ્યું, જો એ વખતે મારી મધરે મને એક ઢોલ માર્યો હોત તો આજે હું 108 ખૂન ન કરી શકત. એક ખૂનથી જ પૂર્ણ થઈ જાત. મારી મધર જેને મને કોઈ સંસ્કાર ન આપ્યા, એટલે આજે આ હું 108 હિન્દુસ્તાનની સારી સારી હસ્તીઓને મેં ઢાળી દીધી છે. નામ તો તમને ખબર જ હશે એમ કરી અને એને 108 નું લિસ્ટ જયપ્રકાશ નારાયણને વંચાવ્યું કે આટલાને મેં માર્યા છે. એટલે તમારો દીકરો દુર્યોધન પણ બની શકે, રાવણ પણ બની શકે, સદામ પણ બની શકે, બિન લાદેન પણ બની શકે, અને તમારો દીકરો એ નરસિંહ મહેતા પણ બની શકે, અને તમારી દીકરી મીરા પણ બની શકે, તમારો દીકરો એકનાથ પણ બની શકે, તમારો દીકરો યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી જેવા સંસ્કાર પણ પ્રાપ્ત કરી શકે અને એવા ગુણ્યલ પુત્ર થઈ શકે. બાળકને કઈ દિશાની અંદર વાળવો એ આપણા હાથની અંદર રહેલું છે. એટલા માટે શંકરાચાર્ય એક દર્શન આપણને કરાવી રહેલા છે કે પૈસા અગત્યના નથી, પરંતુ સંસારની અંદર સંસ્કાર ખૂબ અગત્યના રહેલા છે. અને આગળ શંકરાચાર્ય કહે છે
કે યાવત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તામ કોપી ન પૃચ્છતી ગેહે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે એ વખતે કોઈ આપણને ઘરની અંદર પૂછતું નથી. આ શંકરાચાર્ય કહે છે, હું નથી કહેતો. શંકરાચાર્ય પોતે દર્શન આપી રહ્યા છે. અમારા ગુરુદેવ હતા નર્મદા શંકર શાસ્ત્રી, અને વિમલ શંકર શાસ્ત્રી અમને સંસ્કૃત ભણાવતા હતા સારંગપુરની અંદર અને બોમ્બેની અંદર. એ ગુરુજીએ ઘરડા માણસની એક વ્યાખ્યા કરેલી સંસ્કૃત ભણાવતા. એમને કહ્યું કે જેમાં 4 નિશાની દેખાય એ ઘરડા થઈ ગયા હોય, અને આ 4 નિશાની જેમાં આવે એ વૃદ્ધ કહેવાય. અને વૃદ્ધ થયા પછી દુનિયાના લોકોને એમાંથી રસ ઉડી જાય છે. પશ્ચાત જીવતી, જીવે ખરા પણ જર્જર દેહે, એને એમાં મજા ના આવે. કઈ 4 નિશાની? તો ગુરુજી બતાવતા કે એક ખૂણામાં ખાટલી, વૃદ્ધ હોય ને એને ખૂણામાં ખાટલી નાખી દેવામાં આવે. કે સુરતમાં તમે પલંગ આપતા હશો દાદા દાદીઓને, પણ એક ખૂણામાં ખાટલી અને ઉપર છે ગોદડી પાટલી. સારી ગોદડી નો આપે દાદાને, સારી ગોદડી ઘણી વખત ન મળે. એક ખૂણામાં ખાટલી, ઉપર છે ગોદડી પાટલી, નીચે પાણીની માટલી અને બાજુમાં દવાની બાટલી. આ 4 આવે એટલે સમજી લો કે હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ. અને એ વૃદ્ધાવસ્થા જ્યારે આવે પછી એની અંદર કોઈને રસ ન હોય. એક વખત એક વયોવૃદ્ધ જેને કાને સંભળાતું ન હતું અને ડોક્ટરની પાસે ગયા. ડોક્ટરને સહેજે પૂછ્યું કે મને કાને ઓછું સંભળાય છે, સંભળાતું જ નથી લગભગ, આમ કહીએ તો કઈ તમે તપાસ કરો. ડોક્ટરે તપાસ કરી અને મશીન મૂકી આપ્યા 2 કાનની અંદર, અને બહુ સરસ સંભળાવા લાગ્યું. અને કહ્યું કે 1 મહિના પછી તમે પાછું બતાવવા માટે આવજો દવાખાને. આ તો વયોવૃદ્ધ ગયા, વૃદ્ધ મહાજન. 1 મહિનો થયો તો ઘરની અંદર લોકો એવું જ માનતા હતા કે આને કઈ સંભળાતું નથી. એટલે ઘરમાં બધા શાંતિથી જેમ ફાવે એમ બોલતા હતા એના વિરુદ્ધ, ને કઈ ખબર તો પડે નહીં. પણ હવે મશીન મુકાવેલું છે, કોઈને આ વાત એને કરેલી નહીં ઘરના સભ્યોને. અને ઘરની અંદર જે ચર્ચા થાય ને બધું સાંભળે કે મારા વિરુદ્ધ શું શું બોલે છે ઘરમાં. અને 1 મહિના પછી ડોક્ટરની પાસે ગયા. ડોક્ટરે સેજે જન પૂછ્યું કે સંભળાય છે ને? તો હા સંભળાય છે. આનંદ છે ને? એ કે ના આનંદ નથી. સંભળાય છે પણ આનંદ નથી. કે કેમ? તો કે 1 મહિનામાં 3 વખત વ્હીલ બદલવું પડ્યું. ઘરના સભ્યો જે વખતે હું પૈસા કમાતો હતો, જે વખતે લોકોની માટે હું લાવતો હતો, ત્યાં સુધી બધાને મારી અંદર રસ હતો. પણ પૈસા કમાતો બંધ થઈ ગયો અને કાને સંભળાતો બંધ થઈ ગયો. ઘરના લોકો શું મારી વિરુદ્ધ બોલી રહેલા છે. એટલે સંભળાય છે પણ આનંદ રહેલો નથી. એટલા માટે તમે જુઓ અહીંયા આગળ શંકરાચાર્ય આપણને કહે છે કે પશ્ચાત જીવતી, તો વૃદ્ધાવસ્થા જ્યારે આવે ત્યારે સન્માન ભેર ઘરની અંદર તમે રહી શકો. વૃદ્ધાવસ્થા આવે એ વખતે ઘરના સભ્યો દરેક જ્યારે ઘરની બહાર જાય તમારા આશીર્વાદ લઈને જાય કે દાદા મારી પર હાથ મૂકો. જો આખી જિંદગી એવું જીવન જીવ્યા હો તો જ દીકરા દીકરીઓને એવી પ્રેરણા મળે ને કે દાદાના આશીર્વાદ લઈને કામે જઈએ, દાદાના આશીર્વાદ લઈને ભણવા જઈએ. બાકી તો ધક્કા મારે. અત્યારે મોડર્ન યુગ કહેવાય અને વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. આપણે તો શોધખોળના યુગમાં જીવી રહ્યા છીએ અને વી આર મોડર્ન અથવા તો વી આર સોફિસ્ટિકેટેડ. આપણે બધા જ મોડર્ન થઈ ગયા છીએ અત્યારે. અને અત્યારના છોકરાઓ તો એકદમ અલ્ટ્રા મોડર્ન કહેવાય. વાત પૂછોમાં અત્યારના છોકરાઓની. તો એની વચ્ચે આપણે જિંદગી જીવવાની છે અને જો ખરેખર વ્યવસ્થિત રીતે જીવતા હશું તો ફક્ત તમારા દીકરા ને દીકરીઓની આડોશ પાડોશમાંથી લોકો તમારી સલાહ લેવા આવશે, લોકો તમારા દર્શન કરવા આવશે, લોકો તમને પ્રણામ કરવા આવશે અને લોકો તમારા ઘરની અંદર બેસવા આવશે અને લોકો તમારી નજીક વધારે ને વધારે કેમ બેસવા મળે એવું ઈચ્છશે જો ગુણ પ્રાપ્ત કર્યા હશે તો. એટલા માટે શંકરાચાર્ય આ દર્શન દ્રઢાવી અને હવે એક બહુ જ સનાતન સત્ય શંકરાચાર્ય આપણી સમક્ષ મૂકી રહેલા છે. શંકરાચાર્ય કહે છે
यावत पवनो निवसति देह तावत पृच्छति कुशलं गेह यावत पवनो निवसति देह तावत पृच्छति कुशलं गेह यावत पवनो निवसति देह तावत पृच्छति कुशलं गेह यावत पवनो निवसति तावत पृच्छति कुशलं गेह गतवति वायो देहा पाये भार्या बीजति तस्मिन् काये 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 દરેક દર્શનની અંદર આ એક સનાતન સત્ય આપવામાં આવેલું છે કે જ્યાં સુધી પવન એટલે કે જીવાત્મા આ દેહની અંદર નિવાસ કરતો હોય ત્યાં સુધી બધા જ આપણા સમાચાર પૂછે છે કે કેમ છો, મજામાં? પણ ગતવતી વાયો જે દિવસે આપણા શરીરમાંથી આત્મા નીકળી જશે તો આ શરીર દ્વારા ભાર્યા કે તા પત્નીને પણ ડર લાગશે. જેની સાથે આપણે રહેતા હોઈએ, તમે રહેતા હો, એક પત્નીને પણ જીવાત્મા નીકળી ગયા પછી ડર લાગશે. આ એક સનાતન સત્ય શંકરાચાર્ય આપણી સમક્ષ કહે છે. એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો જે દિવસે આત્મા અંદરથી નીકળી જાય એટલે સ્વાર્થ બધા પૂરા થઈ જાય છે. કોઈ સ્વાર્થ એમાં પછી રહેતા હોતા નથી. એક વખત બેબી ફિશ એટલે કે નાની માછલી એની મધર ફિશ ને પૂછે છે કે આપણે પૃથ્વી પર ન રહી શકીએ? જે માણસો બધા પૃથ્વી પર રહે છે, આપણે પાણીમાં જ રહેવાનું મધર, આપણે પૃથ્વી પર ન રહી શકીએ? એટલે મધર ફિશ એને જવાબ આપે છે કે બેટી, પૃથ્વી ઉપર તો સેલ્ફિશ રહે, આપણે ફિશ ન રહી શકીએ. પૃથ્વી ઉપર તો બધા સેલ્ફિશ રહેતા હોય છે, એટલા માટે સ્વાર્થી લોકો પૃથ્વી પર સામાન્યતઃ રહે. આ મધર ફિશ પોતાના નાનકડા આ રીતે એ બચ્ચાને કહી રહેલી છે. એનો મતલબ એવો થયો કે દુનિયા કેવી છે? સ્વાર્થી છે. જે દિવસે સ્વાર્થ પૂરો થાય એ વખતે બધા જ આપણાથી છૂટી જાય છે. એક વખત બનેલો પ્રસંગ છે. એક પુત્ર પોતાના પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી, હવે તમે ઘરની અંદર નડો છો, તમારી ઉંમર થઈ ગઈ, કચકચ કર્યા રાખો, ગળફા કાઢ્યા રાખો છો, જ્યારે ત્યારે ખાવાનું માંગો છો, ચા વગેરે, હવે તમે છે ને ઘરની બહાર જતા રહો. ડોસા કે મારે જવું કઈ રીતે ઘરની બહાર? હવે હું કમાવું કઈ રીતે? હવે મારે પૂરું કઈ રીતે કરવું મારા શરીરનું? અને આ છોકરાએ શું કર્યું? એક પેટીમાં પૂરી દીધા દાદાને કે પર્વત ઉપરથી પાડી નાખીએ, મરી જાય. એટલે પેટીમાં પૂરી વ્યવસ્થિત રીતે અને દાદાને લઈ ગયા ડુંગર ઉપર, પર્વત ઉપર. ત્યાંથી પેટીનો ઘા કરતા પહેલા દાદાને થોડાક બહાર કાઢ્યા અને કહ્યું કે જો હવે હું નાખું છું તમને, ઘરમાં કચકચ કરો છો, હવે હું તમને ફેંકી દઉં છું.
અરે દાદાએ ધીરે રહીને કહ્યું કે બેટા તાર મને ફેંકી જ દેવો છે, તાર મને મારી જ નાખવાનો છે, તો એવું કરને, હું અહીંયા આગળ ઉભો રહું, તું મને ધક્કો મારી દે, હું મરી જઈશ. અને પેટીમાં પૂરીને તમને ધક્કો મારવો છે. એ કે ના ના, તું એમને મને ધક્કો મારી દે, પેટી રાખ, તારા દીકરાને કામ લાગશે. પેટી રાખ, તારા દીકરાને કામ લાગશે તારા માટે. તો જે લોકો દાદાઓને ધક્કો મારે એને એના દીકરાઓ ધક્કો મારે. એટલા માટે આ સંસાર કેવો છે? સ્વાર્થનો સંસાર રહેલો છે કે સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી. સ્વાર્થીઓ સંસાર તેમાં સંત પુરુષની સોબત વિનાશી થશે ગતિ. સંત પુરુષની સોબત વિનાશી થશે ગતિ. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. એટલે જે દિવસે ગતવતી વાયુ નીકળી જાય એટલે બધા સંબંધો પૂર્ણ થઈ જાય છે. આ લોકના શરીર જ્યારે પડે છે ત્યારે તમે જોજો સંસારની અંદર આ શંકરાચાર્યનું દર્શન કોક વખત ફરવા માટે પણ સ્મશાને જવું. ખાલી મળદાની સાથે તો આપણે જતા હોઈએ છીએ, કોક વખત ફરવા જવું. અને દીકરા દીકરીઓને સ્મશાને સ્પેશિયલ લઈ જવા, કોર્ટમાં લઈ જવા, જેલમાં લઈ જવા અને અમુક સ્થળે લઈ જવા, જેથી કરીને એ લોકોને જ્ઞાન થાય. અને અતિશય દેહ પડી જાય ત્યારે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ લોકોને એની અંદર હવે રહેતો નથી. શરીર પડે એટલે પહેલું કામ લોકો શું કરે કે અગ્નિ સંસ્કાર ક્યારે કરવાના છે. જોજો હવે સંસારની અંદર મરેનું દુઃખ નથી, પરંતુ જ્યારે વ્યક્તિ મરી જાય ને ત્યારે એક વાક્ય અવશ્ય લોકો બોલતા હોય છે, એ કે બહુ કામનો હતો, 2-4 વર્ષ જો રહી ગયો હોત ને તો સારું હતું. એટલે એને લોકોમાં રસ નથી, કામમાં રસ છે. 2-4 વર્ષ રહી ગયો હોત તો કામનો માણસ થતો રહ્યો. આ સમાજની અંદર તમને જોવા મળશે. એટલે શંકરાચાર્ય બહુ સરસ દર્શન આપણને આપે છે. હરીન્દ્ર દવે એમણે બહુ એક સુંદર વાત કરી છે કે કોઈ પણ માણસ જ્યારે મરણ એનું થાય અને પછી એના વખાણ કરતા હોય છે. વખાણ કરીને શું કે હાશ, એક હરીફ તો ગયો, આપણો જે હરીફ હતો ને એક ગયો, હવે હાશ થઈ. સમાજની અંદર તમને ઘણી જગ્યાએ આવું જોવા મળશે. જગદીશ જોશીએ મુરલી ઠાકુરના મરણ પછી એક કાવ્ય લખ્યું છે અને આમ કાવ્ય ખરેખર માણવા જેવું છે. કાવ્યની અંદર આ જગદીશ જોશી લખે છે કે ડગલે ને પગલે તમે અમને ઢગલે ને ઢગલે યાદ આવવાના, કારણ અમે નાના નાના કામ તમારી મારફત કરાવેલા, પણ અમારા મોટા મોટા કામ હજુ બાકી છે, તે કોણ કરી આપશે? નાના નાના કામ તો તમારી મારફત કરાવ્યા, હજુ અમારા મોટા મોટા કામ બાકી રહી ગયા છે, હવે કોણ કરી આપશે? એટલે એને રસ શેમાં છે? કામમાં રસ છે, વ્યક્તિમાં રસ રહેલો નથી. એટલે સમાજની અંદર તમે જયારે જોશો તો તમને જોવા મળશે. અને કોઈ પણ માણસ ધામમાં જાય એટલે લોકો શું કહે કે ક્યારે કાઢવાનું છે, ઉતાવળ કરે કે જલ્દી કાઢો, ઉતાવળ લોકો કરતા હોય. સગાવાલા આવે ની રાહ જુએ કે જલ્દી આવી જાય તો હવે જલ્દી આને બહાર કાઢી દઈએ. લોકો એક બાજુ રડતા હોય છે અને જે માણસને સાચું દુઃખ થાય ને એ અવાક બની જાય, એનો આંખમાંથી આંસુ ન નીકળી શકે. જ્યારે આંખમાંથી આંસુ નીકળે છે એનો મતલબ એવો થયો કે એને વ્યક્તિની અંદર જે સ્વાર્થ હતો એ પૂર્ણ થઈ ગયેલો છે. અને જો પૂર્ણ એની અંદર ભાવ ને પ્રેમ હોય તો માણસ અવાક થઈ જાય. વાચા ન નીકળે, આંસુ ન નીકળે, કશું જ ન નીકળે, પણ માણસ રડે એનો મતલબ એવો થયો કે સ્વાર્થ પૂરો થયો ને એટલા માટે એ રડે છે. 2-4 દિવસ રડવાનું થાય તો ધીરે 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 એ રડવાનું બંધ કરે. અને શંકરાચાર્ય આગળ કહે છે કે ભાર્યા દિભ્યતિ તસ્મિન કાયે. હવે તમે જોજો સમાજની અંદર, તમે તો ડે ટુ ડે જોતા હશો, તમારી પત્ની પણ તમારા શરીર દ્વારા
એને ભય ઉત્પન્ન થાય. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ રાત્રે જ્યારે ધામમાં જાય તો આપણે રાત્રે સ્મશાને નથી લઈ જતા. સવારે એના સગાવાલા આવી જાય, મિત્રો બધા આવી જાય અને પછી આપણે વિધિ પૂરસર અગ્નિ સંસ્કાર કરવા માટે જતા હોઈએ છીએ. રાત્રે કોઈ વ્યક્તિ 8 વાગે ધારો કે ધામમાં ગયો હોય તો 10-12 વાગ્યા સુધી બધા સગાવાલા આવે, પછી તો મળદું ત્યાં આગળ રૂમમાં રાખવામાં આવે અને પછી એના પત્નીને કહેવામાં આવે કે જુઓ, હવે તમે તમારા પતિદેવના આ મૃત શરીરની સાથે આખી રાત રહેજો અને સવારે પછી આપણે એનો અગ્નિ સંસ્કાર કરવાનો છે. તો પત્ની શું કહેશે? તો કે ના, હું નહીં રહું. કે કેમ? ઉભો થાય તો ઉભો થાય, તમને શું વાંધો છે? ઉભો થાય કદાચ તો તમને વાંધો શું છે? ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય, એ શરીર દ્વારા પત્નીને પણ ડર લાગે છે. કેમ? તો કે અંદરથી આત્મા નીકળી ગયો. આત્મા નીકળી ગયો એટલે આ ખોખું શરીર રહ્યું છે, એ શરીરની અંદર દરેકને ડર લાગે છે. તો શંકરાચાર્ય કેટલું અદ્ભુત એક દર્શન કરાવી રહ્યા છે. આ એક વાસ્તવિકતા સમાજની રહેલી છે, જેમાંથી આપણે બધાએ પસાર થવાનું છે. એક કે એક આમાંથી પસાર થવાનું છે, કોઈ બાકી રહેવાનું નથી. પણ પસાર થતા પહેલા જ્યારે આપણે જાગી ગયા છે તો મરણ આપણને મારી નહીં શકે, આપણે મૃત્યુને મારી શકીશું. અને ભક્તોએ મૃત્યુને માર્યું છે. તમે ભાગવત ખોલજો, જેની અંદર ધ્રુવનું આખ્યાન આવે છે ચતુર્થ સ્કંદમાં. એમાં ધ્રુવજી મૃત્યોર મૂર્ધની પદમ દત્વા આરુરોહત અદ્ભુતમ ગૃહમ. ભગવાનના ધામમાંથી જે વિમાન આવ્યું એ વિમાનની અંદર ધ્રુવ બેઠા. કઈ રીતે બેઠા? કે મૃત્યુના મસ્તક ઉપર એને પગ મૂકી દીધો, એટલે મૃત્યુને મારી નાખ્યું. મારી અને ધ્રુવ છે બેઠો અને આકાશની અંદર ધ્રુવનો તારો જેની યાદમાં આ રહેલો છે. તો એ તારો દર્શન અત્યારે આપણને આપે છે, ધ્રુવની યાદ આપણને કરાવે છે. એટલે મૃત્યુને મારી શકાય છે, મૃત્યુને જીતી શકાય છે, મૃત્યુની ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે જો આપણે ખરેખર પ્રયત્ન કરીએ તો. અને ત્યાર પછી શંકરાચાર્ય આગળના શ્લોકની અંદર બહુ સુંદર રીતે આપણને બતાવી રહેલા છે. તો આગળના શ્લોકમાં શંકરાચાર્ય આપણને એક નવું દર્શન આપી રહેલા છે. બાલ સ્થાવર ક્રીડાસક્ત તરુણ સ્થાવ તરુણી સક્ત બાલ સ્થાવ ક્રીડાસક્ત તરુણ સ્થાવ તરુણી સક્ત બાલ સ્થાવ ક્રીડાસક્ત તરુણ સ્થાવ તરુણી સક્ત બાલ સ્થાવર ક્રીડાસક્ત તરુણ સ્થાવર તરુણી સક્ત ક્રોધ સ્થાવર ચિંતા સક્ત પરે બ્રહ્મણિ ગોપીન લગ્ન ક્રોધ परमे ब्रह्मणि कोपि न परमे ब्रह्मणि कोपि न લાખના રમકડા મારા રામે રમતા રાખતા જ. આખા શ્લોકનો ભાવાર્થ એક જ પંક્તિની અંદર આપવામાં આવ્યો છે કે બાલ સ્થાવત ક્રીડાસક્ત. જ્યારે બાળક હોઈએ એ વખતે એને રમત ગમતની અંદર આનંદ આવે, અને જે વખતે યુવાન અવસ્થા આવે એ વખતે
તરુણી સક્ત, એટલે કે સ્ત્રીયાદિકની અંદર એને એક પ્રકારનો આનંદ આવે, એની સાથે રમણ કરવાની ઈચ્છા થાય. અને વૃદ્ધ સ્થાવ ચિંતા મગ્ન, જ્યારે વૃદ્ધ થાય એ વખતે ચિંતાની અંદર હંમેશને માટે સંલગ્ન થયેલો હોય. પરંતુ ત્રણમાંથી એકેય અવસ્થામાં પરમે બ્રહ્મણી કોપી ન લગ્ન, પરબ્રહ્મની અંદર, ભગવાનની અંદર, ઈશ્વરની અંદર સંલગ્ન થતો હોતો નથી. અવસ્થા ગમે તે હોય, બાળ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ત્રણમાંથી કોઈ પણ અવસ્થામાં ભગવાનની અંદર આસક્ત જો થઈએ તો સાચા અર્થની અંદર કંઈક પ્રાપ્ત કરી શકાય. પણ આજે આપણને સમાજમાં જોવા મળે કે જેટલા કંઈ બાળકો તમે જુઓ છો, બધા ક્રીડાસક્ત, રમત ગમતમાં એ લોકોને આનંદ આવે, ઢીંગલા ઢીંગલી. નાના બાળકોને કાર્ટૂન ફિલ્મ બહુ ગમશે, તમે જોજો. જ્યારે આવા યુવાનો થાય એટલે આ કોઈ યુવાનોને કાર્ટૂન ફિલ્મમાં રસ નહીં પડે. કેમ? તો કે ફોટામાં એને મજા નહીં આવે. હવે એની અવસ્થા બદલાયેલી છે. એટલે તરુણ સ્થાવક તરુણી સક્ત, એટલે યુવાન થાય એટલે સ્વાભાવિક રીતે એની વૃત્તિઓ આપણા શાસ્ત્ર પ્રમાણે 13 વર્ષની છોકરી અને 16 વર્ષનો છોકરો, યાજ્ઞવલ્ક્ય ઋષિ, મનુ ઋષિ, પરાશર, નારદ, શંખ અને લિખિત, આટલા ઋષિઓએ સ્મૃતિઓ લખેલી છે. અને એ સ્મૃતિઓ કોક વખત વાંચવા જેવી છે. જો કે તમારી પાસે ટાઈમ ઓછો હોય, તમે બધા ટાઈમ ઓછો ધરાવતા હો, પણ કોઈક વખત ઋષિઓની એકાદી સ્મૃતિ તો વાંચજો, જેની અંદર ઋષિઓ આપણને બતાવે છે કે 13 વર્ષની છોકરી અને 16 વર્ષનો છોકરો એ જ્યારે અવસ્થા આવે એ વખતે એને સંસારના ભાવોનો પ્રારંભ થાય છે. અને એ ભાવો ક્યાં સુધી રહે છે? તો કે આજીવન રહે છે. અત્યારે પ્રી મેચ્યોર યુગ કહેવાય, એટલે કદાચ 13 થી થોડીક નીચે અવસ્થા આપણે લાવી દઈએ. નાના છોકરા અને છોકરીઓને એવા કોઈ ભાવ નથી હોતા. અમુક અવસ્થા આવે એટલે ભાવ શરૂ થાય, અને એ ભાવની અંદર વ્યક્તિ પોતે પોતાના સંસ્કારો, મા બાપની આબરૂ, સમાજની આબરૂ અને પરિવારની જે આબરૂ એ ઘણી વખત સાચવી શકતો હોતો નથી. અને આજે હજારો ને લાખો એવા કેસીસ બનતા હોય છે, જેને લઈ અને સમાજની અંદર ધીરે ધીરે અધોગતિનો પ્રારંભ થયેલો છે. આમ તો આપણા ઋષિઓ એવી વાત કરે છે કે તમારો દીકરો ને દીકરી 13 વર્ષની દીકરી થાય ને 16 વર્ષનો દીકરો થાય એટલે એને બેસાડી અને જગતની બધી વાતો કરવાની અને એને શિક્ષણ આપવાનું, પ્રશિક્ષણ આપવાનું, જેથી કરીને ખરાબ માર્ગે તમારો દીકરો ને દીકરી ન જાય. મહાભારતનો એક શ્લોક છે, તમારા દરેકના ઘરની દિવાલમાં કોતરવા જેવો, દિવાલના બારણા ઉપર લખવા જેવા એક શ્લોક છે કે દુઃશીલ માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા કાર્પણ્યમ વંશ દોષેણ આત્મદોષેણ દરિદ્રતા. એકે એક ગૃહસ્થના ઘરે આ શ્લોક દિવાલ ઉપર લખવા જેવો છે. મહાભારતની અંદર બહુ સુંદર એમાં વાત કરવામાં આવી, દુઃશીલ માતૃદોષેણ. તમારો દીકરો ને દીકરી બેમાંથી કોઈ પણ જો એનું ચારિત્ર બરાબર ન હોય અને એની વૃત્તિ જો બરાબર ન હોય તો કોનો વાંક ગણવાનો? માનો વાંક ગણવાનો. માએ એને શિક્ષણ બરાબર નથી આપ્યું. જો તમારો દીકરો કે દીકરી મૂર્ખ થાય તો સમજી લેવો એ બાપનો વાંક છે, જેથી કરી અને બાપે એને વિદ્યા સરસ ન ભણાવી. અને કાર્પણ્યમ વંશ દોષેણ. તમારો દીકરો કે દીકરી ભીરું થાય, ગભરાય તો સમજો કે તમારા વંશનો દોષ છે. કારણ કે વંશમાં લોકો નાનાથી શીખવાડે. એક બંદો આવ્યો, એટલે બંદો શું કરવાનો હતો? એમને એ બિલાડી આવી, એ કૂતરો આવ્યું, એ બાવો આવ્યો. લોકો એવું બોલે બાહો આવ્યો. એટલે આ નાનપણથી છોકરાને છોકરીઓને ડરાવતા હો, પછી એ છોકરો ને છોકરી આખી જિંદગી એને ડર પેસી જાય.
એટલે નાના જ્યારે હોઈએ એ વખતે એને એ પ્રકારનું શિક્ષણ આપવું કે કોઈથી ડરે નહીં. જો શિવાજી હતા, શિવાજીની માતા જીજીબાઈ કેવા હલરડા નાખતી હતી અને એટલા અદ્ભુત એને હલરડા નાખ્યા. એને લઈ અને શિવાજીએ હિન્દુત્વનું ઘણું કામ કર્યું, ઘણું રક્ષણ એને હિન્દુત્વનું કર્યું શિવાજીએ. તો નાનપણથી જ દીકરા અને દીકરીઓને ઘણી વખત વંશની અંદર આવા ખરાબ સંસ્કાર નાખવામાં આવે છે. એટલે જો તમારો દીકરો કે દીકરી ભીરું થાય, ગભરાય, તો વંશનો દોષ છે. અને છેલ્લે કહે છે કે આત્મદોષેન દરિદ્રતા. જો દીકરો ને દીકરી પૈસા ન કમાઈ શકે તો એનો પોતાનો જ વાંક છે, કારણ કે બરાબર ધ્યાન ન આપ્યું એટલે વિદ્યા સંપાદન ન થાય, અને વિદ્યા સંપાદન ન કરી શકે એટલે ભવિષ્યની અંદર સારી પદવી એને મળે નહીં. એટલા માટે માતા, પિતા, વંશ અને દીકરો આ ચારે ચાર જો બરાબર હોય તો એની અંદર સારા સંસ્કાર આવે જ. જેનું આદર્શ ઉદાહરણ જોવું હોય તો સ્વામી વિવેકાનંદ. 29 જ વર્ષની ઉંમરે એ વર્લ્ડ કોન્ફરન્સની અંદર 1893 માં શિકાગો ગયા. હવે વિચાર કરો, 29 વર્ષનો યુવાન ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે અમેરિકાની અંદર જાય છે, અને એ વર્લ્ડ કોન્ફરન્સની અંદર 3500 ધર્મગુરુઓ વિદ્યમાન હતા, આવેલા હતા. એમાં સ્વામી વિવેકાનંદને પ્રવચન માટે ફક્ત 4-5 મિનિટ આપવામાં આવી હતી. અને એને જ્યારે પ્રવચનનો પ્રારંભ કર્યો, માય ડિયર અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આવું જ્યારે બોલ્યા તો ઘણો બધો સમય તાલીઓ પડી કે આ અમેરિકાની ધરતી પર અમને ભાઈઓ અને બહેનો આવું સંબોધન કરનાર અત્યાર સુધી કોઈ ન હતા. અને વિવેકાનંદ સ્વામીએ આવું સંબોધન કર્યું. બધા ખૂબ પ્રસન્ન થયા. પછી તો વિવેકાનંદ સ્વામીનું પ્રવચન કોન્ફરન્સમાં સૌથી છેલ્લે રાખવામાં આવે, જેથી કરીને લોકો સાંભળવા રોકાય, નહીં તો અડધા ઉઠી જાય કે હાલો હવે મજા નથી આવતી, ભાગીએ. વચ્ચેથી લોકો ભાગતા થઈ જાય. એ સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાની બજારમાંથી પસાર થતા હતા એ વખતે એક અમેરિકન સ્વામી વિવેકાનંદનો ડ્રેસ જોઈ અને હસવા લાગ્યા. અને સાધુનો ડ્રેસ તો આવો જ હોય ને, સંતોને ઉપર પાગ હોય ને આવું હોય. એ વખતે પાડિયું બાંધતા હતા અને નીચે આ પ્રમાણે પહેરતા હતા, ઉપર એને ગાતરિયું આ પ્રમાણે બાંધેલું હતું. હવે આવો ડ્રેસ અમેરિકાની અંદર કોઈ પહેરીને જાય તો સ્વાભાવિક રીતે જ લોકો હસે ને. એટલે અમેરિકન હસતો હતો. એટલે સ્વામી વિવેકાનંદે સહેજે પૂછ્યું કે વાય આર યુ લાફિંગ મેન, તું શા માટે હસે છે? અરે પેલા એક જવાબ આપ્યો કે આફ્ટર સીઈંગ યોર ડ્રેસ, તમારો ડ્રેસ છે મને શું આવે છે. ઘણી વખત આવો ડ્રેસ પહેરીને જ્યારે અમે જતા હોઈએ ને એટલે લોકો ઘણી વખત મશ્કરી કરે. અને કોઈક વખત તો પેલા જુવાનો હોય, આ છોકરા ડાયા છે બધા, પણ આવા જુવાનો હોય એટલે સંતોની મશ્કરી કરે. અને મશ્કરી કરતા કરતા એ લોકો કોક વખત તો આવી રીતે કહે કે જો ચોખ્ખું ઘી જાય છે લાડવા, ચોખ્ખું ઘી અત્યારે જઈ રહેલું છે. જાણે આખો દિવસ સંતો ચોખ્ખું ઘી જ ખાતા હોય, બીજું કઈ ખાતા જ ન હોય, લાડવા જ આખા દિવસે ખાતા હોય એવું લોકો સમજતા હોય છે. એની ક્યાં ખબર છે કે સંતો ગામડે ગામડે ફરે છે, અરે હજારો લોકોના ઘરે જાય છે. આજે જુઓ પ્રમુખ સ્વામી મહારાજ, એની 93 વર્ષની ઉંમર થઈ. 93 વર્ષની ઉંમર સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજે અત્યાર સુધીમાં એમણે 3 લાખ ઘરે પધરામણી કરી છે. વર્લ્ડ રેકોર્ડ છે. એટલું જ નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના 1000 હિન્દુઓના મંદિરો બાંધ્યા છે અને 20,000 ગામડા અને શહેરો પ્રમુખ સ્વામી મહારાજે પાવન કર્યા છે. એટલા માટે જ લંડન, અમેરિકા અને આવા જે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, થાઈલેન્ડ, હોંગકોંગ, બેંકોક, આવા જો સ્વિટ્ઝરલેન્ડ કે ફ્રાન્સ, બેલ્જિયમ વગેરે બધા જ દેશોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી છે. અને આજે વેસ્ટર્ન વર્લ્ડ ની અંદર તમે જાઓ, અમેરિકામાં પ્રમુખ સ્વામી મહારાજે 100 મંદિરો બાંધ્યા.
અને જેની અંદર રાધા કૃષ્ણ, લક્ષ્મી નારાયણ, સીતારામ, હનુમાનજી, ગણપતિ આવી બધી મૂર્તિઓ પધરાવી છે. આજે તમે લંડનમાં જાઓ તો 1995 માં પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે મંદિરનું ઇનોગ્રેશન કર્યું એની પહેલા નાના નાના આપણા બધા ગુજરાતી છોકરાઓ છોકરીઓ બધી એના પેલા ધોડિયાઓની સાથે તથા અંગ્રેજોના છોકરા અને છોકરીઓની સાથે સ્ટડી કરતા હોય એટલે જ્યારે ઘરે આવે નાના નાના છોકરા એટલે પોતાના જે ફાધર અને મધર ને એવું માને કે આ લોકો દેશી છે, ઇન્ડિયન છે અને અમે બ્રિટિશ છીએ. હા, બહુ સ્પષ્ટ માનતા હતા નાના નાના છોકરા. બોલે પણ ખરા કે માય ફાધર એન્ડ મધર દે આર ઇન્ડિયન એન્ડ આઈ એમ બ્રિટિશ. કારણ કે હું ત્યાં જન્મ્યો છું એટલે હું બ્રિટિશ છું. પણ પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે લંડનનું મંદિર બાંધ્યું અને મંદિરની નીચે એક અન્ડરસ્ટેન્ડિંગ હિન્દુઇઝમ નામનું પ્રદર્શન છે. બહુ સુંદર પ્રદર્શન છે, અદ્ભુત ભારતીય સંસ્કૃતિ એમાં ઉજાગર કરવામાં આવેલી છે. અને આ પ્રદર્શન જોઈને નાના નાના છોકરા અને છોકરીઓ બોલવા લાગ્યા કે માય ફાધર એન્ડ મધર દે આર ઇન્ડિયન એન્ડ આઈ એમ ઓલસો ઇન્ડિયન. હું પણ ઇન્ડિયન જ છું. જે સંસ્કૃતિ એને અંદરથી છાપ પડી. અને આજે તમે લંડનમાં જાઓ 50,000 પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ અન્યાયો કરેલા છે. અમેરિકાની અંદર અદ્ભુત રીતે અત્યારે આપણા મંદિરો એક કામ કરી રહેલા છે. હમણાં ન્યૂ જર્સીની અંદર જસ્ટ હમણાં જ અત્યારે ચાલુ છે. આખા અમેરિકાની અંદર સૌથી મોટામાં મોટું આ મંદિર બંધાય છે અક્ષરધામ. દિલ્હી અને ગાંધીનગર બે અક્ષરધામ છે. તમે બધાએ કદાચ દર્શન એના કર્યા હશે. ન કર્યા હોય તો દિલ્હી દર્શન કરવા માટે જજો, ગાંધીનગર પણ દર્શન કરવા માટે જજો. દિલ્હીનું અક્ષરધામ 105 એકરની અંદર છે અને ન્યૂ જર્સીની અંદર જે અક્ષરધામ બંધાય છે 168 એકરમાં બંધાય છે. અને આ અક્ષરધામ જ્યારે બંધાશે 5 વર્ષમાં પૂર્ણ થવાનું છે. આ ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ આખા વિશ્વની અંદર લહેરાશે. એટલા માટે તો 70 વન્ડર્સ ઓફ ધી મોડર્ન વર્લ્ડ નામનું એક પુસ્તક છે, રીડર ડાયજેસ્ટ એમને બહાર પાડેલું. આ એની અંદર લંડન મંદિરને એ લોકોએ સ્થાન આપ્યું છે અને કહ્યું કે વેસ્ટર્ન વર્લ્ડની અંદર લંડન એક એ આઉટસ્ટેન્ડિંગ હિન્દુનું ટેમ્પલ રહેલું છે, મંદિર રહેલું છે. હવે તો અમેરિકાની અંદર ત્યાર પછી તો કેટલાય મંદિરો સ્વામીજીએ બાંધ્યા. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ રહેલી છે. એટલે સ્વામી વિવેકાનંદ જ્યારે વર્લ્ડ કોન્ફરન્સની અંદર ગયા, આપણે વાત ચારિત્રની કરતા હતા. દોષીલ માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા. તો સ્વામી વિવેકાનંદનો ડ્રેસ જોઈ અને અમેરિકન જ્યારે હસવા લાગ્યો એટલે સ્વામી વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો. પ્રત્યેક ભારતીય યાદ રાખવા જેવો આ જવાબ રહેલો છે. સ્વામી વિવેકાનંદના શબ્દો કે ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન પરફેક્ટ, ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ. તમને તમારા દેશની અંદર દરજીઓ મહાન બનાવે છે અને હું એક એવા હિન્દુસ્તાન દેશમાંથી આવું છું જ્યાં આગળ અમારા ડ્રેસની કોઈ વેલ્યુ નથી. અમારે ત્યાં તો કાળજાની, હૃદયની, સંસ્કારની અને કેરેક્ટરની વેલ્યુ છે. જો કેરેક્ટરની વેલ્યુ ન હોત તો રાવણની મૂર્તિ ઘરે ઘરે પૂજાત, પણ રાવણમાં એક કેરેક્ટર ન હતું. જો રાવણે પોતાનું ચારિત્ર બરાબર રાખ્યું હોત તો લોકો રાવણનું નામ પ્રેમથી રાખત. આજે રાવણનું નામ ક્યાંય જોવા મળે? કોઈ દીકરાનું નામ? રાવણ કેટલો હોશિયાર હતો, 10 માથા એના હતા. એટલે 10 માથા કઈ જોઈન્ટ કરી દીધેલા ન હોય, આ તો ચિત્રમાં બતાવવામાં આવે. બાકી વ્યક્તિને કઈ 10 માથા થોડા આમ હોય તો સુવે કઈ રીતે? 10 માથા ને સુવું કઈ રીતે? એ લાઈનમાં 5 આ બાજુ 5 તો સુવાય નહીં. એટલે એનો ભાવાર્થ એવો સમજવાનો કે રાવણની અંદર 10 માણસની બુદ્ધિ હતી. વૈશેષિક દર્શન ઉપર એને ભાષ્ય લખેલું હતું, વેદોનો ભણેલો હતો, શંકરનો મહાન ભક્ત હતો રાવણ. આટલો મહાન હોવા છતાં એમાં કેરેક્ટર, ચારિત્ર ન હતો તે રાવણને કોઈ યાદ નથી કરતા.
એટલે એક ચિંતકે બહુ સરસ વાત કરી કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. તમે धन गया तो कछु न गया, स्वास्थ्य गए कुछ और, चरित्र गया तो सब गया, ताको मिले न ठोर. તમારી પાસેથી ધન જતું રહે, ચિંતાનો કોઈ વિષય નથી. આવતીકાલે આવશે. કેટલાય રોડપતિ કરોડપતિ થઈ જાય, કેટલાય કરોડપતિ રોડપતિ થઈ જાય છે, કઈ નક્કી નથી હોતું. એટલે ધન કદાચ આપણી પાસેથી જતું રહે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ સ્વાસ્થ્ય જાય, આપણું સ્વાસ્થ્ય કથળે, શરીરમાં કંઈક તકલીફ થાય તો થોડી ચિંતા કરવી, ડોક્ટરને બતાવવું વ્યવસ્થિત હોય એને. નિદાન ખોટું કરે. એક વખત એક ભાઈ એક ડોક્ટરને બતાવવા ગયા અને ડોક્ટરે આમ જરા તપાસ કરી તો કહ્યું કે તમે ઘાસ ખાધું છે. માણસ કેવું માણસ, હું થોડો ઘાસ ખાવ, કોઈ દિવસ હું ઘાસ ન ખાવ. અરે બીજી વાર તપાસ કરો, બીજી વાર જ્યાં તપાસ કરી ત્યારે એ જ નિદાન કર્યું કે તમે ઘાસ ખાધું છે. દર્દી ગરમ થઈને બહાર જતો હતો. એ કે બરાબર ભણ્યા છો કે નહીં ડોક્ટરનું? માણસ કોઈ દિવસ ઘાસ ખાય? અરે ધીરે રહીને ડોક્ટર દર્દીને કહે છે એ કે તું માણસ છે પણ આ દવાખાનું તો ઢોરનું છે ને, અહીંયા આગળ આવું જ નિદાન થાય. એટલે ઘણી વખત ખોટા ડોક્ટરની પાસે જઈએ તો નિદાન આપણું ખોટું કરી નાખે. એટલા માટે કદાચ સ્વાસ્થ્ય કથળે તો એ જરા ચિંતાનો વિષય કહેવાય, પણ કેરેક્ટર જો જાય તો તાકો મિલે ન ઠોર. કેરેક્ટર કહેતા ચારિત્ર આપણી અંદરથી જાય, એ ચારિત્ર પાછું લઈ શકાતું નથી. એટલા માટે શંકરાચાર્ય બહુ સરસ અહીંયા આગળ બતાવે છે કે અવસ્થા કોઈ પણ તમારી હોય, બાળ, યુવાન કે વૃદ્ધ, ત્રણે ત્રણ અવસ્થાની અંદર એક વસ્તુ બરાબર રાખવી કે ભગવાનનો સંબંધ રાખો. અને જો ભગવાનનો સંબંધ રાખીએ તો સાચા અર્થની અંદર આપણે જીવ્યા એ સાર્થક ગણાય. એટલા માટે નરસિંહ મહેતાએ બહુ સરસ વાત કરી છે. દરેકને સ્વાભાવિક રીતે યુવાન રહેવું ગમતું હોય છે. બાળકમાંથી યુવાન થાય એ લોકોને બહુ ગમે, પણ વૃદ્ધ થવું કોઈને ગમે નહીં. તમે જુઓ, ભગવાન છે ને ટાઈમે ટાઈમે નોટિસ આપે, પણ વૃદ્ધાવસ્થાની જયારે નોટિસ આવે ને એટલે માણસને કોઈને ગમતું નથી. એક પણ માણસને વૃદ્ધાવસ્થા નથી ગમતી. ઉપરથી ભગવાન નોટિસનો પ્રારંભ કરે, છેલ્લે સુધી એકેય નોટિસ સાંભળતો નથી માણસ. પહેલી નોટિસ ઉપરથી આપે. શું આપે? તો કે ધોળા વાળ કરે ભગવાન, કાળામાં બી ધોળા કરે. સાઈડમાંથી શરૂ થાય ધીરે ધીરે, અને કોક વખત દાઢીમાંથી શરૂ થાય. માણસને ધોળા વાળ થાય ને બે ચાર ખેંચી દે, સમજો, ધીરે 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 ખેંચે. પછી જયારે વધારે થાય ને પછી કે હવે આ તો પાર આવ્યો નથી, કેટલાક ખેંચવા. એટલે પછી શું કરે? ડાય કરે. ડાય કરીને કાળા કરે. હવે ભગવાને નોટિસ આપી આપણને કે અત્યાર સુધી તો તે કાળા કામ કર્યા, હવે તો ધોળા કર. હવે તો ધોળા વાળ ધોળા કામ કર. પણ તોય ડાય કરાવીને માણસ કાળા વાળ કરે. ભગવાન ત્યાંથી થોડીક નીચે નોટિસ આપે, ઉપરથી નીચે. આંખની અંદર કઈક દેખાતું થોડું ઓછું થાય. બેતાલો તો આવે જ ને, નજીકને વાંચવાનું બેતાલો આવે છે. હવે માણસ ચશ્મા ચડાવીને પાછો દુનિયા વ્યવસ્થિત રીતે જોવા માંડે. ભગવાન એટલું બહારનું બહુ જોયું, અંદરનું જો. ત્યાંથી તમે થોડાક નીચે આવો તો દાંત ધીરે ધીરે પડવા લાગે. દાંત અમુક અવસ્થા ત્યારે પડી જાય. એક વખત એક દાદાનો 80 વર્ષે દાંત પડ્યો. 80 વર્ષે તો પડે જ ને. નીચે પડી ગયો અને નીચેથી દાંત લઈ પાછો મોઢામાં નાખી દીધો. અને દાદા બોલ્યા કે 80 વર્ષ સુધી મેં તને શું નથી ખવડાવ્યું તો હવે દગો આપે છે. 80 વર્ષે તો દાંત પડે જ ને. તો તમે જુઓ, આ નોટિસ પણ નથી સાંભળતા. થોડાક નીચે આવો એટલે પેટમાં પચતું બંધ થાય. ભગવાન છે ને જાણે છે કે અવસ્થા થઈ તો માણસ હરડે લઈને ખાય. હરડે લે એટલે બધું ખાલી થઈ જાય. પાછો એવું ખાધા ને. ત્યાંથી તમે નીચે આવો, ગોઠણની અંદર વાં આવે અને ગોઠણ ઘણી વખત એકદમ ખલાસ થઈ તો ની રિપ્લેસમેન્ટ, નવા બદલાવે. પછી ચાલવાનું તો પ્રારંભ જ કરે. ભગવાન કે બહુ ચાલ્યો, હવે તો ઉભો રહે અને હવે તો કંઈક અંદર જો.
એટલા માટે શંકરાચાર્ય આપણને દર્શન આપે છે કે બાલસ્તાવત ક્રીડાસક્તઃ તરુણસ્તાવત તરુણી રક્તઃ વૃદ્ધસ્તાવત ચિંતામગ્નઃ પરે બ્રહ્મણી કોપી ન લગ્નઃ, એટલે કે પરબ્રહ્મની અંદર તું આસક્ત થા, હંમેશને માટે તારી યુવાન અવસ્થા નહીં રહે. નરસિંહ મહેતા એક બહુ જ અદ્ભુત કાવ્ય લખેલું છે, એમનું કીર્તન કે જાણ્યો જોબન રહે સહુ કાળ ગઢ કોણે મોકલ્યું, હે જાણ્યો જોબન રહે સહુ કાળ ગઢ કોણે મોકલ્યું, ઉંગરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ, ઉંગરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ, ગોરી તો ગાતહીન અંગે ઉજડા મચી ગયા કેશ ગઢ કોણે મોકલ્યું. આ નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલા ગાયું છે કે જાણ્યું જોબન રહે સહુ કાળ ગઢપણ કોને મોકલ્યું. એ આવે છે, દરેકને ઘટપણ આવશે જ, એટલે અવસ્થા આવે એની સાથે સાથે વ્યવસ્થા કરી લેવી. અવસ્થાની સાથે વ્યવસ્થા કરવી, કોઈ પણ અવસ્થામાં જાગૃતિ અગત્યની છે. અને બાળ અવસ્થામાં જાગૃતિ આવે, યુવાન અવસ્થામાં જાગૃતિ આવે અને વૃદ્ધાવસ્થામાં આવે. જ્યારે પ્રાપ્ત કરવી હોય જાગૃતિ, ત્યારે જાગૃતિ આવી શકે છે. આજથી 500 વર્ષ પહેલાનો પ્રસંગ છે. અને કાશીની અંદર કાશીના રાજા બહુ સુખની અંદર સૂતા હતા રાત્રે. હવે રાજાનો મહેલ તો એવો જ હોય ને સ્વાભાવિક રીતે, અને મહેલની ચોકી કરવા માટે દરરોજ રૂગનાથ દાસ કરી અને મહેલની ચોકી કરે, એનું રક્ષણ કરે મહેલનું. પણ એક વખત રૂગનાથ દાસ માંદા પડ્યા અને એના બદલે પોતાના દીકરાને રક્ષણ કરવા માટે, ચોકી કરવા માટે મોકલે છે. હવે દીકરો 16 વર્ષનો હતો, એટલે કિશોર, ટીનેજર. જ્યારે રાજાના મહેલે ચોકી કરવા માટે આવ્યો, રાતના 12 વાગ્યાનો સમય થયો હતો. રાત્રે 12 વાગે તો બધા સુઈ જાય ને સ્વાભાવિક રીતે, રાજા સુતા હતા. અને નાનો છોકરો 16 વર્ષનો સંસ્કારી હતો, જાગૃત છોકરો હતો, અને ચોકી કરતો કરતો બહુ મહાન વિદ્વાન ભારત વર્ષનો સંસ્કૃતમાં શ્લોક બોલે છે. અત્યારે સંસ્કૃત ભાષા તો લગભગ મૃત પ્રાય થઈ ગઈ છે. મોટા ભાગની આ ભાષા અત્યારે મરી ગયેલી છે સંસ્કૃત. બાકી પહેલાના વખતમાં છોકરા અને છોકરીને થોડા 5, 10, 15 શ્લોકો શીખવાડવામાં આવતા હતા. અને જો બની શકે તો તમારા દીકરા ને દીકરીને ગીતાના, ભાગવતના, રામાયણના કે મહાભારતના 2-5 શ્લોક શીખવાડજો, કોઈ સંસ્કૃતના સારા ટીચર શોધીને. તો આ નાનો છોકરો એ ફરતો ફરતો સંસ્કૃતમાં બોલે છે કે જરા દુઃખમ જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહી જાગૃહે માતા નાસ્તિ પિતા નાસ્તિ નાસ્તિ બંધુ સહોદરઃ સંસારે કિમપી નાસ્તિ તસ્માત જાગૃહી જાગૃહે. આ 2 શ્લોક બોલ્યા ને એટલે રાજા જાગી ગયો ને ઊભો થઈ ગયો અને પલંગમાં બેઠો થયો. આ છોકરો તો ચોકી કરતો કરતો બોલતો બોલતો આમ બધી જગ્યાએ ફરતો હતો. અને રાજા પલંગમાં જાગે છે ને વિચાર કરે છે ક્યાંથી અવાજ આવે છે. અને એકદમ જોવે તો સાઈડમાંથી અવાજ આવતો હતો. 3જો શ્લોક સંભળાણો કે માતા પિતા ચ પુત્રશ્ચ સ્ત્રી સહોદર બાંધવાહ સ્વાર્થ સંબંધિનઃ સર્વે તસ્માત જાગૃહી જાગૃહે. આ 3જો શ્લોક બોલ્યો છોકરો એટલે રાજા ઉભા થઈ ગયા અને મહેલના દરવાજા પાસે આવવાનો પ્રારંભ કરે છે. અને પેલો છોકરો તો હવે દરવાજાની બીજી સાઈડમાં જતો રહ્યો મહેલમાં. અને રાજા જુએ છે કે અવાજ આવે છે, કોઈ દેખાતું નથી. પાછા મહેલમાં જાય છે અને જ્યાં પલંગ ઉપર સુવાનો પ્રયત્ન રાજા કરે છે તો 4થો શ્લોક છોકરો બોલે છે કે કામ ક્રોધ લોભ મોહાહા દેહે તિષ્ઠંતિ તસ્કરાહા હરંતિ જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી જાગૃહે. રાજા વિચાર કરે કે અવાજ આવે છે, કોઈ દેખાતું નથી, શું છે? અને એકદમ જ્યારે સોડ તાણીને રાજા
સુવાનો પ્રયત્ન કરે છે એ વખતે છોકરો બોલે છે કે આશાયામ બધ્યતે લોકઃ કર્મણા પરિબધ્યતે ક્ષીણમ આયુર્ન જાનાતિ તસ્માત જાગૃહિ જાગૃહિ શયનાત શતધા દુઃખમ જાગૃતિ સુખકારિકા તેનૈવ સંસ્કૃતિ પ્રાપ્તા તસ્માત જાગૃહિ જાગૃહિ. આ 6 શ્લોક બોલ્યો. તમને એમ થાય સંસ્કૃતમાં શરૂ કર્યું કે શું? આ 6 શ્લોક જ્યારે છોકરો બોલે છે એ વખતે રાજાને આખી રાત ઊંઘ નથી આવતી અને સવારે મંત્રીઓને કહ્યો કે આજે કોણ ચોકી કરતું હતું, કોણ બોલતું હતું, મને આખી રાત ઊંઘ ના આવી. એટલે મંત્રીઓએ કહ્યું કે રૂગનાથ દાસ દરરોજ આવે છે તો કે એમને બોલાવો. રૂગનાથ દાસને બોલાવવામાં આવ્યા અને કહ્યું કે આજે તમે શું બોલતા હતા? કે માફ કરજો, આજે હું આવ્યો નહોતો ચોકી કરવા, પણ મારા બદલે મારા દીકરાને આ મહેલનું રક્ષણ કરવા માટે મેં મોકલેલો હતો. કદાચ એની જો કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે એને માફ કરી દેજો. એ કે ના, દીકરાને બોલાવો. અને દીકરાને બોલાવવામાં આવ્યા. દીકરો આવ્યો, 16 વર્ષની ઉંમર, લલાટ ઉપર એકદમ તેજ હતો. રાજાને પ્રણામ કરીને દીકરો બેઠો કે રાજાજી ફરમાવો. અને રાજાએ કહ્યું કે બેટા, રાત્રે શું તું બોલતો હતો? મને ઊંઘ ન આવી. ત્યારે છોકરો કહે છે કે રાજાજી, રાતના 12 વાગે લોકોને સૂતેલા જોઈ અને મને એકદમ દુઃખ થયું અંતરમાં કે બેટા, રાત્રે 12 વાગે તો બધા સૂઈ ગયા ને, એમાં દુઃખનો ક્યાં વિષય છે? ત્યારે છોકરાએ કહ્યું કે ભગવાને લોકોને ભજન કરવા માટે મોકલ્યા છે ને શાંતિથી સૂતા છે, કોઈ ભજન તો કરતું નથી. એ વખતે રાજા છોકરાને કહે, એ શ્લોકના તું અર્થ મને સંભળાવો. એક એક શ્લોકના અર્થ કહે છે ભાવાર્થ રૂપે. પહેલા શ્લોકનો અર્થ છે કે જરા અવસ્થા આવે દુઃખરૂપ છે, જન્મ પણ દુઃખરૂપ છે અને અંતકાળે જઈએ ત્યારે મહા દુઃખ થાય. બીજા શ્લોકની અંદર ને ત્રીજા શ્લોકનો ભાવાર્થ એવો છે કે સંસારના બધા સ્વાર્થી રહેલા છે. ચોથા શ્લોકની અંદર બતાવે છે કે આપણે સાંભળીએ છીએ ઘણું બધું, પણ આપણું જ્ઞાન કોઈક હરી લે છે. કોણ હરી લે છે? કે કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા તસ્કર એટલે ચોર છે. બાકી આ પહેલી વખત તમે આ પ્રવચન માળામાં આવો છો. કેટલી પ્રવચન માળાઓ, કેટલી પારાયણ. અરે આસ્થા ચેનલ ખોલો તો કેટલાય પ્રવચનો તમને સાંભળવા મળશે. એટલે ઘણું બધું સાંભળીએ છીએ, પણ જાગૃતિ કેટલી? તસ્માત જાગૃહિ જાગૃહિ, જાગો જાગો. અને છેલ્લા 2 શ્લોક રાજાને કહે છે કે રાજાજી, કોઈની આ દુનિયામાં આશા પૂર્ણ થઈ નથી. કેટલાય આવ્યા અને કેટલાય ગયા, પણ કોઈ દિવસ કોઈ માણસની આશા પૂર્ણ થઈ છે? અત્યારે લગભગ આજે જ મુકેશભાઈ અંબાણી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે સારંગપુર જવાના હતા. મુકેશભાઈની પાસે, આ તો શેરના ભાવ આમ તેમ થતા હોય એટલે સંપત્તિ થોડી બદલાતી હોય, પણ અત્યારે લેટેસ્ટ આંકડો જો કહેવામાં આવે તો મુકેશભાઈની પાસે લગભગ 2.5 લાખ કરોડ છે. વિચાર કરો, 2.5 લાખ કરોડ એટલે કેટલા રૂપિયા કહેવાય. તો મુકેશભાઈને પૂછો કે હવે બસ પૂરું છે. બિલ ગેટ્સની પાસે $91 બિલિયન છે, એટલે કે 91 અબજ ડોલર રહેલા છે. એને જે ભાવ ચાલતો હોય તે 60 ચાલતો હોય 60, 61 ચાલતો હોય 61, જે ભાવ ચાલતો, તો એને પૂછો કે હવે બસ તમને સંતોષ છે? તો ના, કે હું બિલિયનર તો થયો, અમારે ટ્રિલિયનર થવું છે. આનો કોઈ અંત છે? મુકેશભાઈ અંબાણી હવે એના એક બિઝનેસ તમે જો, શાક બકાલાનો બિઝનેસ કરે, રિલાયન્સ ફ્રેશ શાક બકાલા. હમણાં વચ્ચે વાત એવી સાંભળે કે મુંબઈમાં 500 ટેક્સી ઉતારવાના છે. ટેક્સીનો બિઝનેસ. એ કે પપ્પા કા સપના સબ ધંધા આપના, બધા ધંધા આ પપ્પાનું સપનું હતું. હવે વિચાર તો કરો, એક જ માણસ છે એન્ટેલિના, મારા ખ્યાલથી એનું મકાનનું નામ એન્ટેલિના. તો હવે આ મકાનની અંદર હવે તમે જુઓ, આમ તો 4-5 મેમ્બર જ કહેવાય ને, આટલું મોટું મકાન બાંધેલું છે જેની લગભગ કિંમત કહીએ તો 4700 કરોડ,
કઈ પણ બદલાતું રહેતું હોય, ભાવ તો ભાવ પ્રમાણે. એટલે રાઉન્ડ ફિગર ગણીએ તો 5000 કરોડનું મકાન છે, જેમાં 5 માણસો રહે છે. 1000 કરોડમાં એક માણસ રહે છે. પણ હજુ સંતોષ નથી. હજુ મેળવી લઈએ, હજુ કેટલું મેળવવું છે? ક્યાંક તો પૂર્ણ વિરામ મૂકો, કોક જગ્યાએ તો ક્યાંક પૂર્ણ વિરામ મૂકો. એટલે આ રાજાના છોકરો કહે છે કે આશાયામ બધ્યતે લોક, આ દુનિયામાં કોઈની આશા પૂરી થઈ નથી કે ધરતી રાજા રામની કેરી ન પૂરી આશ. કંઈક રાવ રમી ગયા અને કંઈક ગયા વણાશ. કેટલાય રાવ રમી ગયા અને કેટલાય આશા છોડી અને આ દુનિયા ઉપરથી ગયા છે. એટલા માટે આ છોકરો રાજાને છેલ્લે સમજાવે છે કે શયનાથ શતધા દુઃખમ, રાજાજી જો સૂતા રહેશો તો હંમેશને માટે આપણને દુઃખ થશે, માટે જાગો જાગો. રાજાએ આ 6 શ્લોકના અર્થ સાંભળ્યા. એટલે રાજા છોકરાને પોતાના સિંહાસન ઉપર બેસાડે છે અને પોતે નીચે બેસી ગયા. અને રાજા કહે છે કે મારી ઉંમર 50 વર્ષની થઈ છે, એક પણ સત્કર્મ મેં અત્યાર સુધી કર્યું નથી. આજથી તું મારો ગુરુ અને હું તારો શિષ્ય. એ બીજો કોઈ નહીં, 16 વર્ષનો છોકરો, એ ભારત વર્ષનો રોહિદાસ ચમાર. આ રોહિદાસ ચમાર હતા, જેના ચર્મ કુંડે ગંગાજી પધારે. આપણે પવિત્ર થવું હોય તો ગંગામાં સ્નાન કરીએ, અને ગંગાને સ્વયં પવિત્ર થવું હોય તો રોહિદાસ ચમારના કુંડમાં ગંગાજી પધારે તો ગંગા પવિત્ર થાય. આટલો એક 16 વર્ષનો છોકરો એ ભારત વર્ષનો મહાન સાધુ કહેવાય, મહાન ભક્ત કહેવાય. એટલે અવસ્થા ગમે તે હોય, અહીંયા આગળ શંકરાચાર્ય કહે છે અવસ્થા ગમે તે હોય, એ અવસ્થાની અંદર જાગૃતિ ખરેખર અતિશય અગત્યની રહેલી છે. ઘણા વૃદ્ધ અવસ્થાની અંદર જાગે, કોઈ બાળકમાં જાગે, કોઈ કિશોર અવસ્થાની અંદર જાગે. એટલા માટે શંકરાચાર્ય આપણને આ જાગૃતિનો એક શંખ છે એ ફૂંકી રહેલા છે. આગળના શ્લોકની અંદર શંકરાચાર્ય આપણને કહે છે કે કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતિવ વિચિત્ર. 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 કસ્ય સંતઃ સુતઃ આયાતઃ તત્વં ચિંતય તદ્ઇહ ભ્રાતઃ. તત્વં ચિંતય તદ્ઇહ શંકરાચાર્ય એ બહુ જ સત્ય પ્રવક્તા હતા. જે સમાજની અંદર એને સાચું નિહાળ્યો એ લોકોની સમક્ષ એમને રાખ્યું. એમણે કોઈ દિવસ ક્યારે જૂઠું કહેલું નથી. ફક્ત 32 વર્ષની ઉંમરે
એ આ લોકનો ત્યાગ કરીને જતા રહ્યા. 32 વર્ષની અંદર 16 વર્ષ સુધી હિન્દુસ્તાનની અંદર એની યાત્રા કરી અને એક એક ખૂણે એમને જ્યાં જ્યાં દર્શન નિહાળ્યો ત્યાં ત્યાં પોતે ફર્યા અને જોયું. એમને આ ગ્રંથની અંદર ઉતારેલું છે. આમ તો શંકરાચાર્ય મહાન વિદ્વાન હતા, ફક્ત સમાજનું દર્શન આપેવા ન હતા, એને આધ્યાત્મિક દર્શન પણ આપ્યું છે. ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર એમણે ભાષ્યો લખ્યા છે. જે ભાષ્યો ભણતા 12 વર્ષ લાગે. જે ભાષ્યોની અંદર એમને એટલી ગહન ચર્ચાઓ કરી છે કે ભલભલા વિદ્વાનના માથા ફાટી જાય, એટલું અઘરું લખ્યું છે અને એટલું સરળ કરીને પણ આપ્યું છે. અતિશય સરળ કરી અને સમાજને આ સમજાવ્યું છે. અને નહીં સમજીએ તો એમને કઈ બાકી રહેલું નથી. આપણે જો સમજીશું તો આપણને ફાયદો થવાનો છે. જે પાણી પીવે એની તરસ જાય, જે ખાય એની ભૂખ જાય. જેદી તેદી આજે નહીં તો અનંત જન્મો પછી સમજ્યા વિના કોઈ દિવસ છૂટકો થવાનો નથી. એ વાસ્તવિકતા રહેલી છે. પણ જે દિવસે આપણી પાસે પૈસા હોય, જે દિવસે આપણી પાસે સાધનો હોય, જે દિવસે આપણી પાસે સમાજમાં કંઈક આબરૂ હોય, જે દિવસે આપણી પાસે સમાજનો ટેકો હોય, જે વખતે આપણી પાસે કંઈક એવી પ્રસિદ્ધિ કે કીર્તિ હોય, ત્યારે અધ્યાત્મ વાત પ્રાય લોકોની સમજાતી હોતી નથી. એટલા માટે તો રશિયાના એક બહુ જ મોટા વડાપ્રધાન એ જ્યારે નિવૃત્ત થયા એ વખતે બસની લાઈનમાં ઉભા રહે છે. ખુરશી લાઈનમાં ઉભા જ્યારે રહે છે એ વખતે આગળ 5-15 જણાની પછી એનો નંબર હતો ખુરશીનો. એ વખતે બસની લાઈનમાં ઉભા વિચાર કરે કે એક વખત એવો હતો, બસ હમણાં જસ્ટ હું ઉતર્યો છું 2-3 વર્ષ પહેલા રાજસિંહાસન ઉપરથી, અને એનો એ હું છું, કઈ બદલાઈ નથી ગયો. મારું શરીર બદલાણું નથી, કઈ બદલાણું નથી, ઘરે મારું એ છે. પણ આજે સમાજની અંદર મને જોવા મળે છે, એક વખત આ જ લોકો મને સાંભળવા આવતા હતા અને હું જ્યાં પ્રવચન આપવા માટે જાઉં 1-2 ની 5-5 10-10 લાખ લોકો ભેગા થતા હતા. એનો એ જ હું છું. શું બદલાઈ ગયું? મારી ગાદી જતી રહે એટલે આ લોકો મને એટલું નથી કહેતા કે આ તમે આગળ બસમાં પહેલા ચડો, તમે પહેલા બેસો, એવું નથી કહેતા. સમાજ ભૂલી જાય છે. તમે ગમે તેટલા મોટા હો પણ સમાજ આજે તમને હાર પહેરાવશે અને આવતીકાલે ધોળે નાખશે. આજે હાર પહેરાવે તમને, આવતીકાલે ધોળે નાખશે સમાજ. અને એવા કેટલાય પ્રસંગો બનેલા છે, તમે બધા એના સાક્ષી છો. જાહેરમાં હજારો પ્રકારના સન્માનો જેના થયા છે અને જાહેરમાં એના ધોતિયા ખેંચી લીધેલા છે. આવા પણ બનાવો બનેલા છે સમાજની, જેના તમે સાક્ષી રહેલા છો, તમે જોયેલા છે આ પ્રસંગો. એટલે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી, અરે આ જન્મે નહીં તો આવતા જન્મે પણ આ સનાતન સત્યો સમજ્યા સિવાય છૂટકો રહેલો નથી. જેદી તેદી સમજવું તો પડશે જ. એટલે શંકરાચાર્ય કહે છે કે કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતીવ વિચિત્ર કસ્ય ત્વં કહ કુતઃ આયાતઃ તત્વં ચિંતય તદ ઈહ ભ્રાત. હે ભાઈ, તું થોડોક તત્વનો વિચાર કર. તારા માતા પિતા ભાઈ ભગીની બહેન કોઈ ખોટા નથી, પણ તારી પાસેથી એક વખત જતા રહેવાના છે. તારી સાથે કોઈ આવવાના નથી. એ વાસ્તવિકતા રહેલી છે. અને વાસ્તવિકતા જો તું નહીં જાણે તો સંસારની અંદર તું હંમેશની માટે લેવાતો જઈશ અને ટાઈમ જ્યારે આવી જશે ત્યારે તારી કોઈ સહાય નહીં કરે. એટલા માટે એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે કે ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે નારી ગૃહદ્વારી સખા શ્મશાને દેહશ્ચિતાયા પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ.
અદ્ભુત શ્લોક છે કે ધનાની ભૂમો, ગમે તેટલી ધન સંપત્તિ તમે ભેગી કરેલી હોય, એક દોકડો કોઈ લઈ જાય છે, એક પૈસો કોઈ લઈ જાય, એક પેની કોઈ લઈ જાય છે. ગમે તેવા તમે મહારથી હો, અરે પૈસાના ઢેર હોય, ધન કુબેર હો તમે, પણ મૃત્યુ થાય એક પૈસો તમારી સાથે, અરે જવા દો ને, એક પૈસો તો તમારો સોનાનો દાંત હશે એ દીકરો લઈ લેશે, દાંતે નહીં જવા દે. તમારા ખિસ્સાની અંદર થોડું ઘણું હશે એ ખિસ્સાએ કાઢી લેશે ને કપડાએ કાઢી અને એની ઉપર એક વસ્ત્ર પહેરાવશે અને એને ધક્કો મારી દેશે. કારણ કે અત્યારે તો એવું જ છે ને, વિચાર કરો, કશું જ સાથે નથી આવતો તો જે સાથે આવે એને પ્રાપ્ત કરવું જોઈએ. ધનાની ભૂમો અહીંયા આગળ રહેશે. નંદ રાજાનું ધન રહ્યું ને, નંદ રાજાની પાસે પ્રસિદ્ધ પ્રસંગ વિસ્તાર ન કરતા આખા હિન્દુસ્તાનનું નંદ રાજાએ ધન ભેગું કરેલું અને એની પાસે એક વામન ભગવાનનું હાડકું હતું. એ પાણીમાં અડાડે, પાણીના બે ભાગ થાય દરિયાના, અને તળિયે આ ધન સંપત્તિ, પૈસા કે જે કઈ ખજાનો હોય, સુવર્ણ ચાંદી વગેરે મૂકી આવે. હવે એક વખત નારદજી એના મહેલે ગયા અને વિચાર કરે છે કે નંદે આટલું બધું ધન ભેગું કર્યું છે, આની આસક્તિ એની અંદર જ રહેશે, માટે એને કંઈક જાગૃત કરીએ. હવે એમાં નંદ રાજાએ ઊંટ વેચવા કાઢ્યું કે 1 પૈસાનું એક ઊંટ, 1 પૈસાનું એક ઊંટ. એક ગામની અંદર એક મુસલમાન બાઈ રહેતી હતી, એનો દીકરો એને કજિયો કર્યો કે અમ્મા મારે એક ઊંટ લેવું છે. બેટા આપણી પાસે એક પૈસો નથી, નંદ રાજાએ બધા લઈ લીધા છે, હવે 1 પૈસાનું એક ઊંટ. કે તારો બાપ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એના મુખની અંદર 1 પૈસો મૂકેલો છે, એ તું કાઢી લાવ. પેલો છોકરો રાત્રે ગયો કબરમાં અને બાપના મુખમાંથી 1 પૈસો કાઢીને ઊંટ ખરીદ્યું. કથા, ઊંટ ખરીદ્યો. નંદરાજાને ખબર પડે કે પૈસો આવ્યો ક્યાંથી, કે કબરમાંથી. બધી કબરો ખોદાવી નાખો, બધા પૈસા ભેગા કરો, કબરો ખોદાવીને પૈસા ભેગા કરાવવા ત્યાં મૂક્યા દરિયાના તળિયે. હવે હાડકું એની પાસે હતું એટલે દરિયાના પાણીના બે ભાગ થાય, હાડકું જાય એટલે કાર્યક્રમ પૂરો. અને નારદજી એના ધર્મ પત્નીની પાસે આવ્યા અને કહ્યું કે તને કઈ ખબર છે કે શું, કે તારો પતિ નંદ તારા કરતા જૂની રાણી પર વધારે હેત રાખે છે. કે બની જ ન શકે, બપોરે આવેલું જોજે, હજી એનું હાડકું સાચું મૂક્યું છે. હતું તો વામન ભગવાન ને, પણ એનું હાડકું સાચું મૂકી છે. અને એ નંદ રાજા પાઘ પહેરતા, સાફો એના છેડે હાડકું બાંધતા અને હંમેશા હાડકામાં વૃત્તિ રહે. કારણ કે હાડકું ગયું એટલે હિન્દુસ્તાનનું ધન ગયું. પછી 11 કિલોમીટર ટાઇટેનિક ક્યાં નીકળે છે, અંદરથી કાઢવું અઘરું પડે. એટલે આખો દિવસ વૃત્તિ એમાં જ રહે. તમે જુઓ, તમે ટ્રેનમાં જતા હો, બસમાં જતા હો, કોઈ પણ જગ્યાએ એવી રીતે જતા હો અને તમારા ખિસ્સામાં 20-25 હજાર રૂપિયા હોય, થોડી થોડી વાર તપાસતા નથી બરાબર છે ને, કોઈ બ્લેડ તો મારી નથી ગયું, કે વૃત્તિ ત્યાં ગયા કરે. નંદ રાજાની વૃત્તિ હાડકામાં જ રહ્યા કરે. અને તેના ધર્મ પત્નીએ જમવાનું તો આપ્યું અને ધીરે જ્યાં સાફો હતો ત્યાં જોયું તો છેલ્લે હાડકું હતું, લઈ લીધું, ચૂલામાં નાખી બળી ગયું હાડકું. નંદ રાજા જમીને જયારે પરવારે હાડકું જુએ છે તો હાડકું ન મળે. એના ધર્મપત્નીને પૂછ્યું કે ક્યાં ગયું હાડકું? કે મને બધો જ ખ્યાલ છે, મારા કરતા જૂની રાણી પર હજુ તમે વધારે હેત રાખો છો, મારામાં શું ખામી છે? નંદ રાજા કે પણ હાડકું ગયું ક્યાં, તો એ વાત કર. અને વખતે રાણીએ કહ્યું કે એ તો મેં ચૂલામાં નાખી દીધું, બળી ગયું. અને નંદ રાજાને સિવિયર હાર્ટ એટેક આવ્યો. ત્યાં ને ત્યાં નંદ રાજા મૃત્યુ પામ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર આ વાતને દ્રઢાવી કે નારયું નાણું રાજાનંદનું સર્વે જાણો સુપનજી જનોની જીવો રે ગોપી ચંદ પુત્રને પ્રેર્યો વૈરાગજી ઉપદેશ આપ્યો એની પેરે લાગ્યો સંસારીડો આગજી જનોની જીવો રે ગોપી ચંદ. ન રહ્યું નાણું રાજા નંદનું તો ધનાની ભૂમો, પૈસા પૃથ્વીમાં રહેશે. અને નારી ગૃહદ્વારી, તમારી ધર્મપત્ની ગમે તેટલા કયાગરા હોય,
તમે પાણી માગો અને દૂધ આપે, જોકે મુશ્કેલી છે, પણ તમે પાણી માગો અને તમને દૂધ આપે એવા ધર્મપત્ની તમારા હોય, પણ જે દિવસે તમે વિદાય લઈને જાઓ, કોઈ ભારતની સન્નારી સ્મશાન સુધી નથી આવતી. તમારા ઘરના દરવાજે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય ઉમિયા માતા, જય ગોગા મહારાજ એમ કરી અને તમને વડાવી દેશે, જય વાછડા દાદા એમ કરીને વડાવી દેશે, પણ સ્મશાન સુધી કોઈ નારી જતી નથી. મિત્રો ક્યાં સુધી આવે? સ્મશાન સુધી. મિત્રો સ્મશાન સુધી તમને વડાવ આવે. આ સુધી કોઈ મિત્ર પડ્યો છે ચિતામાં? ઓહો, તું મારો જીગર જાન હતો, લે હું તારી સાથે આવું. કોઈ આવ્યો? કોઈ આવે નહીં. તમારી અંદર એ પડે નહીં, ચિતામાં ન પડે, બસ તમને વડાવી દે અને દેહ ક્યાં સુધી રહે કે ચિતામાં બળે ત્યાં સુધી. પછી ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ, એકલો જીવ એ ધર્મને આશ્રિત એ ઉપર જાય છે, બાકી બધું જ અહીંયા આગળ છૂટી જાય છે. એટલા માટે શંકરાચાર્ય અહીંયા આગળ કહે છે કે ખરેખર દુનિયામાં આપણું કોઈ નથી. કોણ છે? તો કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. ભગવાન હંમેશા સાથે રહે, અત્યારે સાથે રહે, પછી સાથે રહે. ભગવાન ક્યારેય વિખૂટા પડતા નથી. આપણે એનાથી વિખૂટા પડી ગયા છે. એ કોઈ દિવસ આપણાથી વિખૂટા પડ્યા નથી, પણ આપણે એનો જે સંબંધ છે ને તાર જોડી દેવાનો છે. અને જો ખરેખર જોડી દઈએ તો સાચા અર્થની અંદર આ શંકરાચાર્યનો શ્લોક છે એ સાર્થક થયો ગણાય. એટલા માટે ભારત વર્ષની સન્નારીએ બહુ સરસ આ શ્લોકનો ભાવાર્થ એમના કાવ્યની અંદર કહ્યો છે, જેનું આખ્યાન માર્કંડેય પુરાણમાં છે. આપણે ત્યાં 18 પુરાણ છે. આમ તો તમે વાંચેલા જ હોય 18. કારણ કે તમારા ઘરે તો હોય જ ને, હિન્દુઓના ઘરે તો પુરાણો મળે જ કે એક પુરાણ હોય તમારા ઘરે. પણ એમાંનું એક પુરાણ માર્કંડેય પુરાણ, એમાં માતા મદાલસા એના નાના નાના દીકરાઓ હજી તો ઘોડિયામાં રમે છે અને એને આ શ્લોક આપે છે. એનું ગુજરાતી કરીને સંતોએ ગાયું છે કે કોણ માત અને સુત કોણ છે, 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 કોણ વનિતા ને ભ્રાત છે, કોણ જૂઠું સહુ જાણ એ તે ગાયા હાલ રડાજી. આ બહુ સરસ રીતે નાનકડી પંક્તિ પણ કહી, આખું મોટું કાવ્ય છે કે વાહન સરીખો આ દેહ છે, એમાં અવર પુરુષ આરૂઢ, કોણ માત, કોણ તાત, કોણ ભાઈ, કોણ ભગીની. એ બધા જ સંબંધો સપાટી પરના રહેલા છે એ વાત કરી. અને હવે શંકરાચાર્ય સત્સંગની વાત કરે છે. આજે બીજો દિવસ જ્યારે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે એક સીડી બતાવે છે, ચડવાની સીડી, અને ઉતરવાની સીડી ગીતાએ બતાવી છે. ચડવાની સીડી શંકરાચાર્ય બતાવે. ચોઈસ આપણી. ચડવું હોય તો સીડી છે અને ઉતરવું હોય તો સીડી છે. જે રીતે જે સીડી લેવી હોય, જ્યાં જવું હોય, ચોઈસ આપણી રહેલી છે. શાસ્ત્રો અને સત્પુરુષો માર્ગ ચિંધે છે, ચાલવાનું આપણે છે. એ ચાલી ન બતાવે. દીકરો કે તમારી દીકરી, એને તમે આંગળી આપો, એને આંગળી પકડવી હોય તો એ પકડે, ન પકડવી હોય તો ત્યાં ને ત્યાં રહે. એમ શાસ્ત્રો ને સત્પુરુષો આપણને આંગળી તો આપે છે. જો આપણે ચાલવું હોય તો ચાલી શકીએ, ન ચાલવું હોય તો ચોઈસ આપણી છે. એ કોઈ આપણને આગ્રહ નથી કરતા, એ આપણને દંડો મારતા નથી, એ આપણને શિખામણ આપે છે, એ આપણને ઉપદેશ આપે છે, એ આપણને સારા શીખના શબ્દો કહે છે. શું કહે છે અહીંયા આગળ શંકરાચાર્ય આગળના શ્લોકની અંદર? એક સીડી સત્સંગની આપે છે. અને એ રસ્તે જો આપણે જઈએ, એક પગથિયું ચડીએ તો જ બીજા પગથિયાનો ખ્યાલ આવે, અને બીજું પગથિયું ચડો તો જ ત્રીજું પગથિયું દેખાય.
અને ચડ્યા વિના કોઈ છૂટકો રહેલો નથી. એ શંકરાચાર્યની ભાષા કે સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ સત્સંગત્વે સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વે નિશ્ચલતત્વે જીવન મુક્તિ નિર્મોહત્વે નિશ્ચલતત્વમ નિશ્ચલતત્વે જીવન મુક્તિ સત્સંગ આપણે કરીએ તો એના દ્વારા નિસંગત્વમ ધીરે ધીરે ભગવાન સિવાયનો સંગ છૂટતો જાય સત્સંગથી. સત્સંગ કરવો એટલે સત્યરૂપ આત્મા, સત્યરૂપ પરમાત્મા, સત્શાસ્ત્ર અને સત્પુરુષનો સંગ. આ ચારે ચારનો સુયોગ પ્રાપ્ત થાય એને કહેવાય સત્સંગ. અને એના દ્વારા આપણે નિસંગત્વમ એટલે કે બધાનો સંગ ધીરે ધીરે છૂટવા લાગે. અને નિસંગત્વે નિર્મોહત્વમ દુનિયાનો મોહ છે એ ઓછો થાય. અને નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ એટલે આપણે સ્થિર તત્વમાં આપણી બુદ્ધિને આપણે સંલગ્ન કરી શકીએ. અને નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. અહીંયા આગળ જીવતા હોઈએ તો એ જનક રાજાની જેમ, અમરીશ રાજાની જેમ, મીરા અને કબીરની જેમ અને આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષની જેમ જીવન મુક્તિ પ્રાપ્ત થાય. જીવતા હો છતાંય મુક્ત બની ગયા. હવે કંઈ કરવાનું રહ્યું નહીં. એને હંમેશા માટે આનંદ આનંદ અને આનંદ જ રહે. આ એક ચડવાની સીડી આપવામાં આવી અને એનાથી વિરુદ્ધ ગીતાની અંદર 2 શ્લોકમાં વાત કરવામાં આવી કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ सम्मोहा स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. આ ગીતા કહે છે. તો એ 7 સ્ટેપ ગીતામાં આપવામાં આવ્યા અને 4 સ્ટેપ અહીંયા આગળ ચડવાના શંકરાચાર્ય આપે છે. જો આને સમજીએ સાચા અર્થની અંદર, તમે જ્યાં છો ત્યાં આનંદ. કોઈ પણ અવસ્થામાં દુકાને હોય તો મજા આવે, મંદી આવે તો મજા આવે, ખટાખટ મશીનો ન ચાલે તો મજા આવે, અને માર્કેટમાં કદાચ સંપૂર્ણ મંદી હોય તો તમને અંતરમાં આનંદ લેશ માત્ર ઓછો ન થાય. હંમેશા આનંદ રહ્યા જ કરે. એવી એક અવસ્થા આવે છે જે અવસ્થાની અંદર આપણને હંમેશને માટે જ્યાં બેઠા હો ત્યાં જ ધામ, જ્યાં બેઠા હો ત્યાં જ આનંદનો મહાસાગર અને આપણે લૂંટી શકીએ, પ્રાપ્ત કરી શકીએ એવી આપણી અંદર એક શક્યતા રહેલી છે. કઈ સીડી લેવી એની વાતો આપણે કાલે કરીશું. આજે નથી કરતા, ટાઈમ બરાબર થઈ ગયેલો છે. આ 2 સીડી છે પણ અદ્ભુત આ 2 સીડી બતાવવામાં આવેલી છે. અહીંયા આગળ આ 9મો શ્લોક રહેલો છે, 31 શ્લોક. એક શ્લોકની અંદર શું શંકરાચાર્ય દર્શન આપે છે. આટલો નાનો ગ્રંથ
પણ અધ્યાત્મ જગતના બધા જ રહસ્યો એમને ખોલી નાખ્યા છે. અને નાના નાના વાક્યો દ્વારા શંકરાચાર્ય બહુ સુંદર રીતે આપણને ઉપદેશ આપી રહ્યા, શિખામણ આપે છે. દંડો નથી મારતા, એક રસ્તો આ પણ છે. દંડો મારીને એ લોકોને વશ કરે, એકદમ શીખ આપી રહ્યા છે. ધીરે ધીરે કરતા કરતા આપણને લઈ જાય છે. આ માર્ગ ધીરે ચાલવા જેવો છે, ઉતાવળો આ માર્ગ નથી. પણ શાસ્ત્ર આપણને એટલું કહે છે કે કાલ કરે સો આજ કરે, અને આજ કરે સો અબ પલ में प्रलय होएगी बहुरी करेगा कब. કાલે કરવાનું તો આજે જ કરી લેવું. લોકો એવું માનતા કે પારાયણ કેટલા દિવસ ચાલવાની છે, પ્રવચનમાળા કેટલા દિવસ? 5 દિવસ. ઓ હજી તો બીજો દિવસ છે ને, શાંતિ જશું પૂર્ણાહુતિમાં, પૂર્ણાહુતિમાં જશું. એટલે કાલ કરે સો આજ કરે, કાલ કરવાનું તો આજે કરો, આજ કરે સો અબ અત્યારે જ કરી લો. કારણ કે પલ में प्रलय होएगा बहुरी करेगा कब. પ્રલય તો પ્રલમાં થઈ જશે, કરવાનું બાકી રહી જશે. પણ આપણા બધાનું કેવું છે કે આજ કરે સો કાલ કરે, આજ કરે સો કાલ કરે, અને કાલ કરે સો પરસો. इतनी जल्दी क्या है जब जीना है बरसो. વર્ષો સુધી જીવવાનું છે, શાંતિથી કરશું, ક્યાં ઉતાવળ રહેલી છે. એટલા માટે કરી લે કામ રટ રામ ઉતાવળો. ઉતાવળે ઉતાવળે આ કામ પતાવવા જેવું છે. કારણ કે આ કામ જો બાકી રહી ગયું તો કોઈ નહીં કરી આપે. તમારો બંગલો અધૂરો હશે ને તો છોકરો કરી આપશે, છોકરો કરી આપશે. પણ ભજન કરવાનું બાકી રહી ગયું તો છોકરો ભજન કરી આપવાનો નથી. એટલા માટે આપણે જ કરવું પડે. આમાં કોઈ બીજો આપણા દ્વારા કરે એને ફળ પ્રાપ્ત થતું નથી. એટલે કાલે આ શ્લોકનું આપણે આગળ નિરૂપણ જાણીશું, જોઈશું. અહીંયા આગળ આપણે સમય પૂર્ણ થયેલો છે, એટલા માટે આ પ્રવચન માળાને પૂર્ણ કરીએ છીએ. 1 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી વિદાય મંત્ર આપણે બોલીશું. અને અહીંયા આગળથી જાહેરાત થશે. જાહેરાત પૂર્ણ થયા પછી આપણે અહીંયા આગળથી વિદાય લેશું. અને દરેકને માટે દરરોજ જુદા જુદા પ્રકારના ભગવાનને ધરાવેલા પ્રસાદની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવેલી છે. દરેકને આ પ્રમાણે પ્રેમથી પ્રસાદ પ્રાપ્ત થશે. પ્રસાદ લઈને જ અવશ્ય આપણે અહીંયા આગળથી વિદાય લેશું. પ્રેમથી 1 મિનિટ આપણે ધૂન બોલાવીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. ગુણાતીત બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામી નારાયણં ભજે. શ્રી હરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિ ધર્માત્મજં દિવ્ય રૂપં પરમ શાંતિદાં મુક્તિદાં કામદં કારણં સ્વામી નારાયણં નીલકંઠં ભજે. શ્રી હરિ. માળાનો આજે બીજો દિવસ સંપન્ન થાય છે. જેમના વિદ્વત કંઠે આપણે આ પ્રવચન માળા સાંભળી રહ્યા છે તેવા પૂજ્ય પ્રભુચરણ સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હજુ પણ 3 દિવસ સુધી આપણે આ પ્રવચન માળાનો લાભ લેવાનો છે. અહીંયા સમગ્ર સુરત શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો અહીંયા પધાર્યા છે, જેમના પ્રતિનિધિ રૂપે હું જે કોઈ હરિભક્તોના નામ બોલું છું તેઓ જે મહાનુભાવો અહીંયા મંચ ઉપર પધારશે. પૂજ્ય પ્રભુચરણ સ્વામીને હાથ પહેરાવીને અભિવાદન કરશે
પૂજ્ય પ્રભુચરણ સ્વામી તેમને સ્મૃતિ ભેટ આપીને તેમનું અભિવાદન કરશે. સૌપ્રથમ રામગોપાલભાઈ મુંદડા જેઓ ઉપાધ્યક્ષ માહેશ્વરી સમાજના છે તેઓ અત્યારે મંચ ઉપર પધારશે. આપણે સૌ તાળી વગાડીને તેમને અભિવાદન કરીશું. શ્રી કૈલાસજી દૂત જેઓ ગૌ વિકાસ કન્વીનર છે તેઓ પણ અત્યારે પધારશે. શ્રી ઓમજી ધીરન રત્ન બંધુવાલે તેઓ પણ ઉપર પધારશે. ગોપી કિશન ભંડારી, ગોકુલજી બજાજ જેઓ ફોસ્ટરના ઉપપ્રમુખ છે તેઓ પણ મંચ ઉપર પધાર. આપણે સૌ તાળી વગાડીને તેમને અભિવાદન કરીશું. આટલા પ્રતિષ્ઠિત મહાનુભાવો અત્રે આપણી આ પ્રવચનમાળાની અંદર પધાર્યા છે તે બદલ આપણે તેમનો ખૂબ ખૂબ આભાર, હૃદયથી અંતઃકરણપૂર્વક આપણે તેમનો આભાર માનીએ છીએ. આપણે સૌ તાળી પાડીને તેમનું અભિવાદન કરીશું. આપણી તાળી બંધ ન થવી જોઈએ. સુભાષભાઈ જેઓ ડીજે એક્સપોર્ટના માલિક છે તેઓ પણ અત્રે પધારશે. રમેશભાઈ ગુપ્તા જેઓ ભારતીય એક્સપોર્ટના માલિક છે તેઓ પણ પધારશે. અનિલભાઈ ગુપ્તા તેઓ પણ ઉપર પધારશે. ચિરાગભાઈ તેઓ પણ અત્રે મંચ ઉપર પધારશે. રતિલાલ મનહરભાઈ તેઓ પણ અત્રે ઉપર અહીંયા મંચ ઉપર પધારીને પૂજ્ય પ્રભુચરણ સ્વામીને હાથ તોડાથી સન્માન છે. અત્રે આપણા પ્રવચનમાળાની અંદર રશ્મિબેન જેઓ ઉમિયા ગામ મહિલા મંડળના પ્રમુખ છે તેઓ પણ અહીંયા પધાર્યા છે. તો આપણા BAPSના મહિલા સંયોજક એવા દમયંતીબેન તેમને હાર પહેરાવીને નવાજશે. પ્રીતિબેન અશોકભાઈ પટેલ તેમને પણ મહિલા નિર્દેશક એવા ભગવતીબેન તેઓ હાર પહેરાવીને નવાજશે. ગિરીશભાઈ સુદાણી તેઓ પણ અત્રે મંચ ઉપર પધારશે. અકુભાઈ ગોંડલિયા, ચેતનભાઈ સીતારામસિંહ હાઉસવાળા તેઓ પણ ઉપર પધારશે. ચંદુભાઈ કલકાણી, ભરતભાઈ ગોંડલિયા, વિનોદભાઈ વિસ્તાવાલા, જગદીશભાઈ લાડોલ, પ્રહલાદભાઈ ગોઠવા. આપણે સૌ તાળી પાડીને આ લોકોને આ પ્રતિષ્ઠિત મહાનુભાવોને વધાવીશું. કિરીટભાઈ અશ્વિનભાઈ, ગોવિંદભાઈ સ્વસ્તિકવાળા, પ્રકાશભાઈ સ્વસ્તિકવાળા, ભરતભાઈ રાયચંદભાઈ આરતી સ્ટીલવાળા, જયેશભાઈ જૈન ચોકસીવાળા, કિરીટભાઈ માંડવીવાળા, જયેશભાઈ શાહ, બંસી મહારાજ, માંગીલાલ કોટવાલ, અમૃતભાઈ રાયકા, સુનિલભાઈ જૈન, લક્ષ્મણભાઈ રાયકા, હીરાભાઈ સોની, કિશનજી બંકા જેઓ અગ્રવાલ સમાજના ટ્રસ્ટી છે તેઓ પણ મંચ ઉપર પધારશે. આપણે સૌ તાળી વગાડીને દરેક મહાનુભાવોને નવાજીશું, જેમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પોતાનો કિંમતી સમય કાઢીને આજે આ પ્રવચનમાળા સાંભળવા અહીંયા પધાર્યા છે. આ પ્રવચનમાળા કરવાનો હેતુ શું છે? તો સત્સંગ દ્વારા સમાજનું પરિવર્તન થાય છે. શાસ્ત્રની અંદર વાત કરવામાં આવી છે કે સત્સંગ એટલે શું? તો સત કહેતા કે આત્મા, સત કહેતા કે પરમાત્મા, સત કહેતા કે સત્શાસ્ત્ર અને સત કહેતા સત્પુરુષ. આ ચારે ચારનો આપણે અહીંયા સંગ થઈ રહ્યો છે. જે સતશાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા છે તેવા ભજ ગોવિંદ સ્ત્રોતો ઉપર આપણે અહીંયા પ્રવચનમાળા સાંભળી રહ્યા છે. આટલા બધા મહાનુભાવો અહીંયા પધાર્યા છે. આપણે ફરીથી તેમને સન્માનીએ છીએ. આપણે તાળી પાડીને તેમને નવાજીશું. પૂજ્ય પ્રભુચરણ સ્વામીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમની વિદ્વત શૈલી દ્વારા આપણને હજુ પણ 3 દિવસ આ પ્રવચનનો લાભ મળશે. આપણે બધા અહીંયા પધાર્યા છે, પરંતુ હજુ પણ આપણે બીજા હરિભક્તો, બીજા મુમુક્ષુ, બીજા ગુરુભાઈઓને વાત કરીને આપણે તેમને અહીંયા લાવીએ તેવી ખાસ વિનંતી. બાબુભાઈ વર્ષા ટેક્સવાળા તેઓ પણ મંચ ઉપર પધારશે. બાબુભાઈ વર્ષા ટેક્સવાળા, પ્રણવભાઈ બિલ્ડર તેઓ પણ મંચ ઉપર પધારશે. પ્રણવભાઈ બિલ્ડર્સ. હજુ આપણી તાળી બંધ થઈ ગઈ પાછી. આપણે સૌ મહાનુભાવોને તાળી પાડીને નવાડીશું. શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે ધન્ય ધન્ય જો જન સત્સંગ અતિ આયો, તીર્થ વ્રત જપ જોગ સંબંધ કો ફલસો પાયો. આજે આપણે સત્સંગ કરી રહ્યા છે જેનું ફળ ખૂબ જ મોટું છે. જે આપણે તીર્થ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, યોગ કરીએ, અનંત પ્રકારની સાધના કરીએ, પણ સત્સંગનો લેશ માત્ર ફળ
આપણને આ સમાગમથી મળી શકે છે. આવો સત્સંગ અહીંયા ગાંધી સ્મૃતિ ભવન ઓડિટોરિયમમાં થઈ રહ્યો છે. આપણે તો તેનો લાભ લઈએ જ છીએ. તો બધા સારી એવી સંખ્યામાં હાજર થાય. હવે આપણે સૌ હરિભક્તોને નમ્ર વિનંતી કે આપણે ઓડિટોરિયમ છોડી શકીએ છીએ. આપણે આવતીકાલે ફરીથી બધાને મળીશું. આજે બધાને જય સ્વામિનારાયણ. Muy grave.